કઈ શૈલીના લક્ષણો વાત કરીએ છીએ? ઓડિસી શૈલી. ઓડિસી શૈલીનું બીજું નામ છે કલિંગ શૈલી. શું નામ છે? કલિંગ. તો ઓડિસી શૈલીને બીજા કલિંગ શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો વિકાસ એ અત્યારના પુરી અને કયા ક્ષેત્રમાં થયો? ભુવનેશ્વર ક્ષેત્રમાં થયો. આ ક્ષેત્રમાં જે મંદિરો બનાવવામાં આવ્યા તે બનાવવા માટે રેતાળ અને કેવા પથ્થરનો ઉપયોગ થયો? કાળા પથ્થરનો ઉપયોગ થયો. જે મંદિર બનાવવા માટે એના માળખામાં લોખંડની શેનો ઉપયોગ કરવામાં આવ્યો? લોખંડની ગડરનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો. મતલબ કે મંદિરના અંદર જો મંદિર તોડી નાખવામાં આવે તો અંદરના ભાગમાં તમને શું જોવા મળે છે? લોખંડની ગડર. અને ગડરની અંદર પથ્થર ફિટ કરેલો તમને અહીંયા જોવા મળે. ઓકે, જો પથ્થરમાં મજબૂતાઈ ઓછી હોય ને તો જ લોખંડથી એને આધાર આપવામાં આવે. ઇઝ ઇટ ક્લિયર? સો ધેટ ઇઝ વાય અહીંયા પથ્થર એટલા મજબૂત નહોતા કે જેટલા તમને સોલંકી આર્કિટેક્ચરમાં અને ખજુરાહો આર્કિટેક્ચરમાં તમને મજબૂતાઈ જોવા મળે. એટલા માટે અહીંયા લોખંડની શેનો ઉપયોગ કર્યો હોય? ગડરનો ઉપયોગ કર્યો હોય. આ જે મંદિરો છે તેનો વિકાસ કયા વંશના રાજાઓ દ્વારા થયો? તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કયા વંશના? ગંગ વંશ. અને બીજો આવશે સોમવંશ. ગંગવંશ અને સોમવંશના રાજાઓએ આ મંદિરનો વિકાસ કર્યો છે. આ મંદિર જે છે એના અલગ અલગ ભાગોમાં તમને માળખાકીય રીતે વિકાસ જોવા મળે છે. મતલબ કે મંદિરનું અલગ અલગ ભાગમાં વિભાજન થયું છે. જેમ કે નાગરનું આપણે અલગ અલગ ભાગમાં વિભાજન થયું હતું. અર્ધ મંડપ, મુખ્ય મંડપ, અંતરાલ, ગર્ભગૃહ અને શિખર. એવી જ રીતે ઓડિસી શૈલીમાં અહીંયા શિખરો એટલે કે સર્વોચ્ચ ભાગને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? દેઉલ કહેવામાં આવે છે. મતલબ મંદિરોના ઉપરના માળખાને, શિખરના ભાગના ઉપરના માળખાને દેઉલ કહેવામાં આવે છે. અને આથી ગર્ભગૃહથી ઉપરનો જે ભાગ છે બેટા, શેનો? ગર્ભગૃહ. અને અહીંયા ઓલવેઝ યાદ રાખવાનું, ઓડિસી શૈલીમાં ગર્ભગૃહ હંમેશા કેવું હશે બેટા? સ્ક્વેર હશે, એટલે કે વર્ગાકાર હશે. ચંદા નહીં હોય, શું હશે? વર્ગાકાર. એની ઉપરનો જે ભાગ છે, મતલબ કે ગર્ભગૃહની જે ઉપરનો ભાગ છે એને કહેવામાં આવશે ઉપરના ભાગને રેખા દેઉલ. શું કહેવામાં આવે છે? રેખા દેઉલ. તો ગર્ભગૃહની ઉપરનો ભાગ કયા નામે ઓળખાય છે? રેખા દેઉલના નામે ઓળખાય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ધેન અંતરાલનો ભાગ તો અંતરાલ જેવો જ હશે, બરાબર. પણ જે આપણે મુખ્ય મંડપ કહેતા હતા, શું કહેતા હતા? અહીંયા મુખ્ય મંડપ કહેતા નથી. મુખ્ય મંડપ અહીંયા બેટા જે નામે ઓળખાય છે ને જગમોહન કહેવાય છે. શું કહેવાય છે? સો મુખ્ય મંડપ ઇઝ નોન એઝ જગમોહન. શું કહેવાય છે? જગમોહન. ફરી એક વખત કહું છું, ગર્ભગૃહથી ઉપરના ભાગને બેટા શું કહેવાય? ગર્ભગૃહનો આકાર કેવો હશે? સ્ક્વેર હશે. એઝ વેલ મંડપનો જે ભાગ છે ને મુખ્ય મંડપ ન કહેતા શું કહેવાય છે? જગમોહન કહેવાય છે. અને આ જગમોહનનો જે ઉપરનો ભાગ છે, જગમોહનનો ઉપરનો ભાગ, એને કહેવાય છે બેટા પીઢ દેઉલ. શું કહેવામાં આવે છે? પીઢ દેઉલ કહેવાય છે. આટલી ખબર પડી? અચ્છા. હવે મુખ્ય મંડપની જે આગળનો ભાગ છે જેને આપણે અર્ધ મંડપ કહીએ છીએ. શું કહીએ છીએ? અર્ધ મંડપ. અહીંયા અર્ધ મંડપ ઇઝ નોન એઝ, અર્ધ મંડપને અહીંયા બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જે બે ભાગ અહીંયા અલગ અલગ નામે ઓળખાય છે. નૃત્ય મંડપને નૃત્ય મંડપ અને ભોજનનો જે મંડપ છે એને ભોગ મંડપ કહેવાય છે. તો અર્ધ મંડપનું કેટલા ભાગમાં વિભાજન છે? યસ, નટ મંડપ અને તો નટ મંડપ અને ભોગ મંડપ જેવી વિશિષ્ટ રચના નીચેનામાંથી કઈ શૈલીના મંદિરોની પહેચાન છે?
ઓડિસી શૈલીના મંદિરોની પહેચાન છે. ઇઝ ઇટ ક્લિયર? નટમંડપ એન્ડ ભોગ મંડપ જેવી વિશિષ્ટ રચના તમને અહીંયા જોવા મળશે. આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે. ગર્ભગૃહ, જગમોહન, દેન નટમંડપ, ભોગ મંડપ. ઓકે, અહીંયા અર્ધમંડપ જેવી કોઈ રચના હોતી નથી. ઇઝ ઇટ ક્લિયર? હવે આ મંદિરનું ખાલી માળખું થઈ ગયું, અંગો થઈ ગયા. હવે મંદિરની કોતરણીની વાત કરીએ તો મંદિરના માત્ર બાહ્ય ભાગ ઉપર જ તમને શું જોવા મળે છે? કોતરણી જોવા મળશે. અર્થાત મંદિરના અંદરના ભાગ ઉપર શેનો અભાવ હશે બેટા? શેનો અભાવ હશે? અલંકૃતતાનો અભાવ હશે. જરૂરી નથી કે બધા જ મંદિરો એ ઊંચી જગતી ઉપર બનાવવામાં આવે. અમુક મંદિરો જે દરિયા કિનારાથી દૂર અને નગરની મધ્યમાં હતા તેવા મંદિરો એકદમ નીચી પ્લિન્થ ઉપર બનાવવામાં આવ્યા. જે મંદિરો દરિયા કિનારાથી પણ દૂર અને નદી હતા એવા મંદિરો કેવી પ્લિન્થ પર બનાવવામાં આવ્યા? નીચી પ્લિન્થ પર બનાવવામાં આવ્યા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ઓકે, આગળ જઈએ તો ઘણા મંદિરોમાં જે શિખર હતા એ ખાખર પ્રકારે બનાવવામાં આવ્યા. કેવા પ્રકારે? તો ખાખર પ્રકારે બનાવેલા શિખરને દેઉલ કહેવાય અને ખાખર પ્રકારે તેને કેવા દેઉલ કહેવાય બેટા? કયા દેઉલ તરીકે ઓળખાયા? ખાખર દેઉલ તરીકે ઓળખાયા. જે કંઈક આવી રીતે હતા. ઇઝ ઇટ ક્લિયર? તો આવા પહોળા ભાગને શું કહેવાય છે? ખાખર દેઉલ કહેવાય છે. આવું એક મંદિર ઉડીસામાં છે. એક્ઝામ્પલમાં તમે લખી શકો બેતકાલ મંદિર. કયું મંદિર છે? ભૈતકાલ મંદિર. મતલબ કે ભૈરવ નું મંદિર છે અને અંદર માતાજીની સ્થાપના કરવામાં આવી છે. તો ભૈતકાલ મંદિર કાળ ભૈરવનું જ એક મંદિર છે કે જેની ઉપરનો ભાગ તમને કેવા પ્રકારનો દેખાય છે? ખાખર દેઉલ જેવું દેખવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, અન્ય મંદિરોના એક્ઝામ્પલ્સની હું વાત કરું તો બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ પર્ટિક્યુલર આર્કિટેક્ચર. મંદિરના ઉદાહરણ આપતી વખતે હું તમને રાજા અને તેની ડાયનેસ્ટીના નામ આપીશ. જેમ કે હું પહેલા મંદિરની વાત કરું છું, કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર હોય, જગન્નાથનું મંદિર હોય કે પછી લિંગરાજનું મંદિર હોય, બધા જ મંદિરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ધેટ્સ અ કલિંગ મોન્યુમેન્ટ્સ. આ બધાને શું કહેવાયા છે? કલિંગ મોન્યુમેન્ટ્સ કહેવાયા છે. ઓકે, તો યુનેસ્કોના વિશ્વ વારસામાં કલિંગ મોન્યુમેન્ટ્સ છે. નોટ સેપરેટ લિંગરાજ ટેમ્પલ, પુરી ટેમ્પલ, કોણાર્ક ટેમ્પલ. નો, ઇટ્સ અ ગ્રુપ ઓફ ધ ટેમ્પલ આર્કિટેક્ચર ઓફ ધ ઓડિસી શૈલી. મેક માય વર્ડ્સ? ઓકે, ખબર પડી ને હું શું કહેવા માંગુ છું? ઓકે, સો કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એ કોણે બનાવ્યું હતું? કોણાર્કનું સૂર્ય મંદિર જે છે તે ગંગ વંશના રાજાએ બનાવ્યું હતું. કયા રાજાએ બનાવ્યું હતું? ગંગ વંશના રાજા. ગંગ વંશના જેનું રાજાનું નામ છે નરસિંહ દેવ ફર્સ્ટ. કોણે બનાવ્યું હતું? નરસિંહ દેવ ફર્સ્ટ. ઓકે, એપ્રોક્સિમેટલી આ ટેમ્પલ આર્કિટેક્ચર 12th સેન્ચુરીમાં બનેલું છે. કઈ સેન્ચુરીમાં બનેલું છે? 12th. હું એટલા માટે તમને સેન્ચુરી ક્લિયર કરું છું કારણ કે જીપીએસસી ઘણી વખત વધારે પડતી હળી કરવામાં એક્સપર્ટ છે. તો એના ભાગરૂપે લોકો સેન્ચુરી પણ પૂછે છે. ઓકે, અને લખી દે કે ઓડિશાનું જે સન ટેમ્પલ છે, સૂર્ય મંદિર છે, તે 16મી સદીમાં બનેલું હતું. હવે આટલો તો વાસ્ટ ડિફરન્ટ ના જ હોય, હે ને? તો કઈ સદીમાં બનેલું છે? 12મી સદીમાં બનેલું છે. ઓકે, મંદિર 3 ભાગમાં જ વિભાજિત છે, હે ને? તો મંદિરનું 3 ભાગમાં વિભાજન મેં તમને ઓલરેડી કરી દીધું છે કે આગળના ભાગને મંડપ કહેવાય, પછી નટમંડપ પછી જગમોહન આવે અને પછીનો ભાગ ગર્ભગૃહ આવે. પણ આ મંદિરની વિશેષતા છે કે તમને હાલમાં કોઈ ગર્ભગૃહ જોવા મળતું નથી. તો આ મંદિરમાં હાલમાં શું નથી જોવા મળતું? ગર્ભગૃહનું શું થઈ ગયું છે? તો તમે અત્યારે જો મંદિર જોવા જશો, તમારી બહુ જ અદમ્ય ઈચ્છા થાય કે ભાઈ મારે ઓડિશા જવું તે
તો તમને જે ભાગ જોવા મળે છે અત્યારે, તો તમને અત્યારે જોવા મળશે જગમોહન જ પ્રાપ્ત થાય છે. જે પણ જગમોહનના અંદરના ભાગને રેતીથી ભરી દેવામાં આવ્યો છે. શેનાથી ભરી દીધો છે? 1819 ની આસપાસ. તો અંગ્રેજોએ એને રેતીથી ભર્યો. આ મોન્યુમેન્ટ છે ટકાવી રાખવા માટે. આ મોન્યુમેન્ટ છે ટકાવી રાખવા માટે અને અંદરનો ભાગ રેતીથી ભર્યો. આનું વિવરણ તમને કઈ પુસ્તકમાં જોવા મળે છે? તો અકબરે એક બુક લખાવડાવી નોન એઝ આઈને અકબરી વિથ અબુલ ફઝલ. તો આ મંદિર ની ભવ્યતાનો ઉલ્લેખ કઈ પુસ્તકમાં કરેલો છે? આઈન એ અકબરી બાય અબુલ ફઝલ. ઓકે, આટલું ક્લિયર તમને ક્યાં ખ્યાલ આવવો જોઈએ. પ્લસ આ મંદિરનું પ્રથમ ચિત્ર કોણે બનાવ્યું? જે વ્યક્તિ આનું પ્રથમ ચિત્ર બનાવ્યું એનું નામ છે જેમ્સ ફર્ગ્યુસન. તો મંદિરનું ચિત્ર કોણે બનાવ્યું હતું? અંગ્રેજે બનાવ્યું. જેમ્સ ફર્ગ્યુસને પુનામાં ફર્ગ્યુસન કોલેજની સ્થાપના કરી અને આ વ્યક્તિ ભારતના વિવિધ સ્થળોની મુલાકાત લેવા અને તેમના વિવરણ કરવા માટે ભારત આવ્યો હતો. And he is inspired with our architectures. That is why he made plenty of the temple architecture painting. Okay, ચલિए હજી આગળ જઈએ. આ મંદિરનો જે નિમ્ન ભાગ છે, આ મંદિર કેવી સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે? કેવા સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે? મતલબ કે બહુ ઊંચી જગતી પર બનાવવામાં આવ્યું છે. બહુ ઊંચી જગતી છે આની. એઝ વેલ આ મંદિરનો જે નીચેનો ભાગ છે, જે જગતીનો ભાગ છે, એની પર તમને કેટલા પૈડા દેખાય છે? 12 પૈડા. એ 12 શું દર્શાવે છે? રાશિ. અને 12 રાશિ અને 12 મહિના દર્શાવે છે. આ ડિટેલ તમારી જીસીઆરટી માં લખી છે. એઝ વેલ અહીંયા જે એક પૈડું છે, દર એક પૈડામાં 8 આરા છે. પૈડામાં આરા કેટલા છે? 8. એ દર્શાવે છે પ્રહર. શું દર્શાવે છે? આખા દિવસના 8 પ્રહર દર્શાવે છે. અલગ અલગ દિશામાં તમને આ મંદિરમાં તમને 7 ઘોડા જોવા મળે છે. આ 7 ઘોડાનું વિવરણ પણ આઈને અકબરી કરે છે કે આ મંદિરના અલગ અલગ ભાગોમાં અલગ અલગ જગ્યાએ ઘોડા ચિતરવામાં આવ્યા હતા. તો આ મંદિરમાં તમને કેટલા ઘોડા દેખાશે? અશ્વ દેખાય છે. અને ઇવન ધો આ મંદિરની જે સ્કલ્પચર્સ છે એમાં તમને નૃત્ય કરતી કન્યા, ગાંધર્વ, અપ્સરાઓ અને અમુક મહાભારતની કહાનીઓ પણ તમને અહીંયા દોરાયેલી જોવા મળે છે. આટલું કરો તો તમારું કયું મંદિર પૂરું થાય? કોણાર્કનું સૂર્ય મંદિર. જે સૂર્ય મંદિર બનતા એવું કહેવાય છે કે 12 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ લાગ્યા હતા? 12 વર્ષ. તો સૂર્ય મંદિર બનવા માટે નરસિંહ દેવે કેટલા વર્ષ લગાડ્યા હતા? 12 વર્ષ. અને 12,000 કારીગરોના મહેનતથી આ જે મંદિર બન્યું છે કયું છે? પણ આ શાપિત સૂર્ય મંદિર છે. કેવું સૂર્ય મંદિર છે? શાપિત. જે સૂર્ય મંદિરનો ગર્ભ ઉપર એટલું મોટું એવું ચુંબક ફિટ કરવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આ આરા પર આવતા પહેલા જ, કોઈ પણ જહાજ આ આરા પર આવતા પહેલા જ દિશા વિહીન થઈ જાય અને એની દિશા બદલાતા તે ઓડિશાના કિનારે જ મૃત્યુ પામે. કોઈ પણ મંદિર એ લોકોના કલ્યાણ માટે હોય છે, કોઈના નાશ માટે હોતું નથી. સો ધેટ ઇઝ વાય ટેમ્પલ આર્કિટેક્ચર જે છે એનો નાશ થયો. જે ટેમ્પલ કોઈના કલ્યાણ માટે હોતું નથી એનો હંમેશા ઈશ્વર નાશ કરે છે. સો ધેટ ઇઝ વાય ટેમ્પલ આર્કિટેક્ચર પર ઘણા બધા લોકોના આક્રમણ થયા. સૌથી મોટું આક્રમણ ઔરંગઝેબનું થયું. તો મંદિરનો નાશ કોણે કર્યો હતો? ઔરંગઝેબે. અને આ મંદિરને બ્લેક પેગોડા કહેવાય છે. શું કહેવાય છે? સો ધીસ ટેમ્પલ ઇઝ નોન એઝ અ ઓકે. આનાથી વિશેષ આઈ ડોન્ટ થિંક સો કે કંઈક કરવાનું તમારે. કયા મંદિરમાં? કોણાર્કનું સૂર્ય મંદિર. ઓકે. આ જે જગ્યા છે ને કોણાર્કના સૂર્ય મંદિરની, એની આસપાસ એક નદી વહે છે. ધેટ રિવર ઇઝ નોન એઝ ચંદ્રભાગા રિવર. વિચ રિવર? ભાગા રિવર અહીંયા સમુદ્રને મળે છે. ચંદ્રભાગા
ભાગમાંથી કોને મળે છે? તો ચંદ્રભાગા સમુદ્રને બેટા મળે છે. આપણામાં હંમેશા મેળાપને ઉજવવામાં આવે છે. કોઈ ડાયવોર્સ થાય કોઈ ઢોલ નગારા વગાડે? ડાયવોર્સ બંધ બારીએ થાય અને લગન છડે ચોક થાય, હે કે નહીં? તો આપણી સંસ્કૃતિમાં હંમેશા મિલનને ઉજવાય છે. શેને ઉજવાય છે? નદી સમુદ્રને મળે, નદી નદીને મળે, કે માણસ માણસને મળે, ઉજવાય છે. So we told that particular ઉજવણી પાળી હોળી હે. એકલા તો ના થાય પાર્ટી, તો મિલનને ઉજવાય છે. સંગમમાં મિલન થયું, ગંગા સરસ્વતી અને યમુના, યમુના ગંગા સરસ્વતી મિલન થયું કે નહીં? કુંભ કાલે જ પત્યો, પોલીસ હોય કાલ રાત્રે ઉજવણી કરે છે, મને તો એવું લાગે. હાસ પત્યો. બે કચ્છપ તમે જુઓ, એક કોર્નર એવું નથી કે ઉત્તર પ્રદેશમાં તમને પોલીસ ના દેખાય. હેડ્સ ઓફ ટુ ધેટ હે ના પોસ્ટ બોસ, એ લોકો કંઈ કામ કર્યું છે. તમે જ્યાં એક દિવસ ફરીને થાકી જતા હતા, એ લોકો મહિનાઓ સુધી ફરજ ઉપર હતા. એક દિવસ અફરાતફરી મચી ગઈ, બાકી આઈ ડોન્ટ થિંક સો કે ક્યાંય કોઈને તકલીફ પડી હોય. અરે યાર, આટલી મોટી યાત્રા છે, આટલું મોટું આયોજન છે, તો તકલીફ તો રહેવાની લા. પણ આપણા દેશમાં પ્રજા એવી છે કે ગરીબોને તકલીફ વધારે પડે છે, અમીરોને તકલીફ પડતી જ નથી. એટલે તમન્ના ભાટિયા છેલ્લે દાડે સ્નાન કરવા જઈએ કે આપણે ના જઈ શકીએ. કહેવાનો અર્થ એ છે કે ચંદ્રભાગા નદી મળે છે સમુદ્રને. જે જગ્યા પર મળે છે ગંજામ કાંઠો કહેવાય છે. કયો કાંઠો કહેવાય છે? કઈ નદી મળે છે? અહીંયા મેળો ભરાશે, ચંદ્રભાગા મેળો. ચંદ્રભાગા મેળો ક્યાં ભરાય છે? ઓડિશામાં ભરાય છે. આટલું યાદ રાખજો. કઈ નદીના કાંઠે? અને અહીંયા કયો કાંઠો છે? ગંજામ કોસ્ટ. that is the fertilized area for olive ridley turtles. કયા ટર્ટલ્સ માટે? ઓલિવ રેડલી ટર્ટલ્સ માટે, જે એક્સટિન્ક્ટ થવા આવી છે એવી કાચબાની આ પ્રજાતિ છે. આ પ્રજાતિ અહીંયા એટલા બધા લોકોનું ઇન્ટરપ્શન્સ વધી ગયું કે આ પ્રજાતિ અહીંયા આવતી પણ પ્રજનન નથી કરી શકતી. જીવોમાં પણ પ્રજનન કરવા માટેની શરમ હોય, કોઈ પણ જીવ હોય. કાચબાને પણ શરમ આવે, માણસ આવે જ તે, કાચબા નહીં આવે. એટલે કાચબા અહીંયા આવતા ખરા, પણ બિચારા પ્રજનન કરવાનું બંધ કરી દીધું. એટલે આની એટલી બધી જાતિ ઓછી થઈ ગઈ કે અત્યારે બહુ જ ઓછી. એટલે હવે સરકાર જાગી ત્યાંની, 3 મહિના સુધી આ કાંઠાને બંધ કરી દે છે. કારણ કે જ્યાંથી ત્યાં માનવ અને એનાથી એને બચાવી શકાય. લોકો હોશિયારી મારવા માટે કાચબા પાસે ઘરે લઈ આવે. તમારી જાતિથી તમને છૂટા કરીને જંગલમાં મોકલી દે તો હાઉ યુ ફીલ ઇટ? ડિપ્રેશનમાં આવી જાઓ. તમે તમારા જેવા જીવોથી દૂર થઈ જાવ છો તો ડિપ્રેશનમાં આવી જાવ છો, તો કાચબો છે. એને એના જેવા લોકોથી દૂર કરી દેવામાં આવે તો હાઉ ઇટ ફીલ વેરી બેડ. તમારા નસીબને સાચવવા માટે તમે એના નસીબની ખાલજીગા કરી રહ્યા છો. ડોન્ટ ડુ. રાખવા તો 3-4 કાચબા રાખો, એ કે પોસાતા નહીં. અલા બોલતા જ નહીં, તું પોસાય? કાચબા શું બોલે? કશું ના બોલે. ગુનો જ છે, પણ લોકો નહીં રાખતા, એક રાખે છે. રાખવા તો 3-4 રાખો ને, તો એના જેવું એને ફીલ થાય કે મારા જેવા લોકો છે આજુબાજુ એમ. એક રાખીને તમે તમારા નસીબમાં શું ઉખાડી લેવાના છો? એમ કે સોનાની વીંટી પહેરો કાચબા વાળી, સમજ્યા? પણ આવું ખોટું કહેવાય. આ મને બિલકુલ નથી. હું કોઈ દિવસ મેં નહીં યાદ, મને નથી યાદ કે મેં કોઈને એવું કીધું કે મારા માટે કાચબો લેતા આવજો તમને મળે તો. નેવર.
મારા મમ્મી કહેતો ગુસ્સે થયું, હું કાતબાર કર્યો મેં, તમે આટલું સારું છે, બંગલામાં રહે છે, 1 કરોડનો બંગલો છે, હવે તારે હું જોઈએ જ નહીં કીધું. આંધી વિશેષ નસીબ કોના સારા હોય? અને પગ પર પગ ચડીને 2 ટક ખાય છે તું? મને કે તોય મેં કીધું ના, કાતબો ઘરમાં નહીં આવે. I really hate it. If I am hate it, તો then હું એ જ કહીશ કે જે મને ગમશે. કોઈ દાડે એવું નહીં મને કાતબો લઈ આપો, કોઈ દિવસ ના કહું. હે ને? ઇટ્સ વેરી બેડ. ચલો સો ભાઈ અહીંયા અલ્ટિમેટલી વાત કયા મંદિરની બધી? કોણાર્ક. બીજું મંદિર જગન્નાથ ટેમ્પલ. યાદ રહે, જગન્નાથ મંદિર જે છે એ બનાવ્યું હતું શાસક અનંત વર્મા દ્વારા. કોના દ્વારા? અનંત વર્મા દ્વારા. અને ભીમદેવ દ્વારા એનું કામ પૂર્ણ થયું છે. તો મંદિર સાથે કેટલા રાજાઓ જોડાયેલા છે? 2. એક અને બીજા આ ગુજરાત વાળો ભીમદેવ નહીં લા, આ ઉડીસા વાળો ભીમદેવ છે. તો બધા જ ભીમદેવ સોલંકી હતા. નાઈસ. આ મંદિર જે છે એ 13th સેન્ચુરીના આસપાસના સમયમાં બન્યું છે. કેટલા સમયમાં? ગંગ વંશના રાજાઓએ નથી બનાવ્યું, એના પછીનો જે રાજવંશ હતો એ લોકોએ બનાવ્યું છે. લોકવાયકા મુજબ સોમવંશી શાસકોએ આ અને પેલું ભુવનેશ્વર નું જે મંદિર છે લિંગરાજ મંદિર એ બનાવ્યું છે. ગંગ વંશમાં ખાલી કોણાર્કનું સૂર્ય મંદિર જ આવે છે. ઓકે, ખેર. તો જગન્નાથનું જે મંદિર છે એ પણ એક રથ સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે, પણ એ ઊંચું નથી. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ધ રથ. ધેટ ઇઝ વેર ધેટ્સ નોન એઝ અ વ્હાઇટ પેગોડા. અને કયો પેગોડા કહે છે? જગન્નાથ મંદિરમાં જે ભગવાનની મૂર્તિ છે 3 છે. એક, બીજું અને ભારતમાં એવું મંદિર છે બેટા કે અહીંયા અમુક વર્ષે મૂર્તિઓને ચેન્જ કરવામાં આવે છે, મૂર્તિઓને બદલવામાં આવે છે, કારણ કે મૂર્તિઓ લાકડાની બનેલી છે. ઓકે, તો બલરામ, કૃષ્ણ અને સુભદ્રાની મૂર્તિને બદલવાની પ્રક્રિયા આપણે રિવિઝન કરીએ છીએ એટલે થોડુંક ફાસ્ટ થઈ છે. બદલવાની પ્રક્રિયા જે છે એ દર 7, 9, 11, 13 બધા એકી નંબર છે. 7 વર્ષે ના બદલે તો 9 વર્ષે, 9 વર્ષે ના બદલે તો 11, 11 ના હોય તો 13. ડિપેન્ડ કે ભાઈ ટ્રસ્ટ શું નક્કી કરે છે એના ઉપર એ મૂર્તિને ચેન્જ કરે છે. મૂર્તિ લીમડાના વૃક્ષમાંથી બને છે. કયા વૃક્ષમાંથી? કડવો લીમડો. હા, મીઠો નહીં. મીઠા લીમડાનું થડ બહુ નાનું હોય, કડવાનું થડ મોટું હોય. અને આ વૃક્ષ ઉપર ક્યારે પણ માળો હોવો જોઈએ નહીં. કોઈનું ઘર તોડીને ભગવાન પોતાની મૂર્તિએ બનાવતા નથી. અને આપણે ફર્નિચર બનાવીએ છીએ, એ ઈશ્વર છે, હે ને? વૃક્ષ જ્યારે લાકડું કાપતા હોય છે ત્યારે એ જોવામાં આવે છે કે વૃક્ષ ઉપર ક્યારેય પણ કોઈ પક્ષીનો માળો કે કોઈનો વસવાટ હોવો જોઈએ નહીં. એવા વૃક્ષની ક્યારેય પણ પસંદગી નથી થતી. ઓકે, તો અહીંયા આ વસ્તુ છે. પ્લસ આજે મૂર્તિ બદલવાનો જે તહેવાર છે અને નવલેખ કહેવામાં આવે છે. નબેલકર અથવા તો નવલેકર, નવો આકાર લેવો, જે સમજાવે છે કે આ બોડી અત્યારે આવું છે, હવે આવતા જન્મમાં મારા મા બાપ જેવા હોય એવું મારું બોડી બનવાનું છે. આ બોડી મારી પેદાશે મેં પસંદ કર્યું છે? નથી મેં પસંદ કર્યું. આ બોડીને કુદરતે પસંદ કર્યું છે કે ભાઈ આવો શેપ હોવો જોઈએ. શું મારું આ બોડીના બનવામાં કોઈ યોગદાન છે? બિલકુલ નથી. માનતી જ નથી હું કે છે. હવે આવતા જન્મમાં કદાચ જન્મ લઈશ તો જરૂર નથી હું આવી ગોરી હોઉં, કાળી હોઉં, ગૌમણી પણ હોઉં અને વિચિત્ર લાગતી હોઉં. આત્માનો કોઈ જ રૂપ રંગ નથી. રૂપ રંગ બોડીનો છે, શરીરનું છે.
નવલેકરનો અર્થ છે નવો આકાર લેવો, જેને હંમેશા આપણે ઉજવવો જોઈએ. મને સૌથી વધારે આ દુનિયામાં સૌથી ગજબ જગ્યા લાગતી હોય ને, મને એમ કે ને કે ભાઈ તમને કઈ જગ્યા વધારે ગમે, તો મને બે જગ્યા બહુ ગમે. એક ગાયનેકોલોજિસ્ટમાં જે જગ્યાએ બાળકને બહાર લાવતા હોય જગ્યા, એ સીઝર દરમિયાન લાવતા હોય કે લેબર દ્વારા લાવતા હોય, આઈ રિયલી લાઈક ધેટ પર્ટિક્યુલર પ્લેસ. અને બીજું મને સ્મશાન બહુ ગમે. બે જગ્યા મને હંમેશા એટ્રેક્ટ કરે એઝ પર ધ હ્યુમન બિંગ. કદાચ હિંમત થઈ ને તો મારી એવી ઈચ્છા પણ છે કે હું સ્મશાનમાં એક રાત ગાળીશ, એક રાત કે બે રાત. લિટરલી આઈ લાઈક ટુ એમ કે મને સ્મશાનમાં એક બે રાત ગાળવા મળે, કે જે બહુ ગજબ પ્લેસ કહેવાય. હે ને, મણિકર્ણિકા તો કઈ સ્મશાન નથી, એ તો મેં હમણાં જ જઈને આવી બનારસ. ત્યાં તો આખો દિવસ આખી રાત માણસોનું આવન જાવન છે જ, પણ સ્મશાન જે હોય ને એમાં રાત્રે કોઈ માણસનું આવન જાવન ના હોય. અગર કોઈને બાળે ને તો સાંજે 6:30 7 વાગ્યા પછી કોઈને બાળતા જ નથી. એ પછી ઓવરનાઇટ રાખે, પછી સવાર બાળે. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી જ માણસનો અંતિમ સંસ્કાર થઈ શકે, બાકી નહીં થતો. આપણામાં એવી પ્રથા છે. એટલે અંતિમ અર્થી 6:30 પછી કોઈ દાડો ના નીકળે. પછી કે આખે રાત રાખ્યા છે કારણ કે એમનું મૃત્યુ 8 વાગે થયું છે. સમજ્યા? સો અહીંયા જે છે ને આ ફેસ્ટિવલને નવલેકર ફેસ્ટિવલ કહેવાય છે. નવલેકર એટલે કે નવો આકાર લેવો. અને જ્યારે નવલેકર થાય ને ત્યારે 4 થી 5 કલાક સુધી પુરીની લાઈટ આખી બંધ કરી દેવામાં આવે. એ વખતે ભગવાનનો હાર્ટ બદલવામાં આવે છે. કૃષ્ણનું હાર્ટ આજે પણ જીવે છે, હજી પણ ઠક 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 કરે છે. એ પદાર્થ એ મૂર્તિની પાછળ છે. એને માત્ર અડી શકે એ પણ અમુક જ વર્ગના લોકો, અને એને અડીને ખાલી એમ ફિટ જ કરવાનું, પૂછડી પણ આંખે પાટા બાંધા હોય. અને મૂર્તિની પાછળના ભાગમાં એવો પદાર્થ લગાવેલો જેથી ખબર પડે કે મૂર્તિનો પાછળનો ભાગ છે અને અંદર બાખોરું છે. એ પદાર્થ આમથી આમ ખાલી પેલો પંડિત લઈને મૂકી જ દે, એ પોતે નહીં જોઈ શકતો. જો એ જોઈ લે ને તો મરી જાય. એ આખો દિવસ એ ના કાઢી કે જો એ પદાર્થને જોઈ લે ને તો, કારણ કે પદાર્થને જોવાની કોઈને અનુમતિ નથી. તો કૃષ્ણ ભગવાનનું હાર્ટ આજે પણ છે જ. કયા મંદિરમાં? જગન્નાથ મંદિરમાં. આ જે મંદિર છે એના આસપાસના ક્ષેત્રમાં તંત્ર મંત્રની બહુ વિધિઓ થાય છે. એટલે તાંત્રિક વિદ્યા માટે કયું મંદિર જાણીતું છે? જગન્નાથ મંદિર. બીજું એવું કહેવાય છે કે આ મંદિરના જે આંગણામાં 2 મઠ આવેલા છે. એક રામાનુજાચાર્ય અહીંયા અમેર મઠની સ્થાપના કરી. કયો મઠ બેટા? આ બહુ ઓછા લોકોને ખબર છે કે રામાનુજાચાર્ય અમેર મઠની સ્થાપના, પણ બધા લોકોને એક મઠ ખબર છે. શંકરાચાર્ય અહીંયા ગોવર્ધન મઠની સ્થાપના કરી. તો શંકરાચાર્ય અહીંયા કયો મઠ? તો અહીંયા 2 મઠ આવેલા છે. એક અને બીજો. અચ્છા, બીજો તમને બધાને એક નામ ખબર હશે, ચૈતન્ય મહાપ્રભુ. નદિયામાં જેમનો જન્મ થયો હતો બંગાળમાં, જેમને કૃષ્ણનો અવતાર કહેવાતા હતા. He's practiced over here of the Vaishnavism in the 14th to 15th century. 14th થી 15મી શતાબ્દીમાં થઈ ગયા બંગાળમાં. કન્ટેમ્પરરી પીરિયડ ઓફ મુગલોના સમકાલીન એ હતા. તો એ વ્યક્તિ જે હતા ચૈતન્ય મહાપ્રભુ, એમનો જન્મ ભલે બંગાળમાં થયો હતો પણ એમનો દેહ ત્યાગ અહીંયા છે. તો અહીંયા કયા વ્યક્તિની દેહ ત્યાગ ભૂમિ પણ કહેવાય છે? ચૈતન્ય મહાપ્રભુ. તો આ દેહ ત્યાગ ભૂમિ છે. તો ઓબ્વિયસલી ઇસ્કોન સંપ્રદાય માટે આ જગ્યા બહુ પવિત્ર હોઈ શકે, કારણ કે ઇસ્કોન સંપ્રદાયનો ઉદય જ કોનાથી થયો છે? જેને કહેવાય છે ગૌડિયા વૈષ્ણવ પ્રણાલી. કઈ પ્રણાલી કહેવાય બેટા? કારણ કે ગૌડ ક્ષેત્ર એટલે બંગાળ, જેમાં વૈષ્ણવિઝમનો ઉદય થયો. ધેટ ઇઝ વાય નોન એઝ અ ગૌડિયા વૈષ્ણવ પ્રણાલી. જેનો આન્સર, જેનો ક્વેશ્ચન પૂછાયો હતો જીપીએસસી વર્ષ 2017 1-2માં. આ ક્વેશ્ચન જીપીએસસી વર્ષ 2017માં પૂછાયેલો છે. ગૌડિયા વૈષ્ણવ પ્રણાલીનો વિકાસ એ ભારતના કયા ક્ષેત્રમાં થયો? બંગાળ. અને એનો ફેલાવો છે ક્યાં સુધી થાય છે? ઓડિશા સુધી થાય છે.
because ચૈતન્ય મહાપ્રભુ ભક્તિ આંદોલન જે છે એ ઓડિશા સુધી ફેલાયેલું છે. દેટ ઇઝ એમનું દેહ ત્યાગ ત્યાં છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ઇવન ધો આ મંદિરનો બીજો બહુ મહત્વપૂર્ણ ફેસ્ટિવલ છે રથયાત્રા, જે આવે છે અષાઢ સુદ બીજ. કઈ તહેવાર? અષાઢ સુદ બીજ, નોન એઝ અ રથયાત્રા. ઓકે. તો રથયાત્રા અહીંયા મનાવાય છે, જેમાં ભગવાનનો રથ જે છે તે નિજ મંદિરથી ગુંડીચા મંદિર જાય છે. કયા મંદિર જાય છે? ગુંડીચા. તો યાદ રાખજો, આ પણ મંદિરનું નામ પૂછાશે. રથયાત્રા દરમિયાન ભગવાનનો રથ એ જગન્નાથ મંદિરથી કયા મંદિર સુધી લઈ જવામાં આવે છે? અને ગુંડીચા મંદિર પાસે જે રથ જે છે એ અહીંયા 5 દિવસ રોકાય છે. કેટલા દિવસ? અહીંયા 5 દિવસ રથ રોકાય છે. ભગવાન પોતાના સ્થળેથી ગુંડીચા મંદિર જાય છે. આ ગુંડીચા મંદિર કઈ દેવીનું મંદિર છે બેટા? લક્ષ્મીનું મંદિર છે. એમ કહેવાય છે કે માતાજીને ખોટું લાગી ગયું હતું કે તમારા 3 ભાઈ બહેનને મૂર્તિ બને, એમાં તમને યાદ નહીં કે મને લીધા વગર હેડ્યો ગયો. એટલે ભગવાન મનાવા જાય છે, પણ ભગવાનથી દેવી માનતા નથી, એટલે નણંદ મનાવા જાય છે. નણંદથી માનતા નથી, જેઠ મનાવા જાય છે. તો આ દેવીને મનાવવા માટે કોણ જાય છે? 3 ભાઈ બહેન. કારણ કે લક્ષ્મી વગર તો જીવનમાં બધું નકામું છે. મંદિરની પ્રગતિ કરવી હોય તો શું જરૂર પડે? એટલે કોઈ કીધું કે લક્ષ્મી હાથનો મેલ છે. હું ક્યારેય ના કહું લક્ષ્મી હાથનો મેલ છે. લક્ષ્મી એ તમારા જીવનની પહેલી જરૂરિયાત છે. અને બહુ એવો મેલ લાગતો હોય તો આપી દો ઉતારીને. ખ્યાલ છે? માંગી જાઓ કોની ભાઈ 2 લાખ રૂપિયા. કેવા સંબંધ કેટલા કામના છે બધી ખબર પડી જશે. હું તો એટલું જ કહું કે બહુ તમને કહેતો કે ભાઈ તારા માટે જાન હાજર, ખાલી 5 લાખ દે ગઈ. તમને ખબર હોય કે આની પાસે છે, તમારે એને ઓળખવા હોય તો ખાલી એટલું કહેતો અત્યારે મારે બહુ જ પૈસાની ખેંચ છે, 5 લાખની મદદ કરીશ, હું તને 10 દિવસમાં પાછા આપી દઈશ. તો પહેલી વસ્તુ તે ના પાડશે. બીજી વસ્તુ કદાચ આપશે ને તો 8મા દિવસથી રિમાઇન્ડર ચાલુ થઈ જશે. અને જો તમે 10મા દિવસથી 12મો દિવસ કર્યો તો એવું નહીં કે વાંધો નહીં, તમ તાર મારા અત્યારે જરૂર છે, તું રાખ, અઠવાડિયા પછી આપજે. એવું કોઈ દિવસ કોઈ નહીં કહે. અને ત્યાંથી જ માણસને વિયોગ આવવાનું શરૂ થઈ જાય. વિયોગનું પહેલું પગથિયું છે જાકારો. વિયોગનું પહેલું પગથિયું, કોઈ તમને હેટ કરવા માંડે ને ત્યાં જ તમને એમ થાય અરે સંબંધ ખાલી આવા કઈ નહીં ને, આવા એક ને આવા કેટલાય છે. તો that's the actual truthfulness of the life. તો અષાઢી બીજ નિજ મંદિરથી ગુંડીચા મંદિર કોનું મંદિર છે? યાદ રહે, એ પણ ઓડિશામાં જ છે. ઓકે. ત્રીજું મંદિર કયું મંદિર? અત્યારે રથયાત્રા કેટલા દિવસની હોય અહીંયા? કેટલા દિવસની હોય? સૌથી લાંબી રથયાત્રા ત્યાંની છે. આપણી રથયાત્રા 1 જ દિવસની હોય છે. ઓકે. ગુજરાતમાં 2 મોટી રથયાત્રા નીકળે, એક ભાવનગરમાં નીકળે છે અને એક અમદાવાદમાં નીકળે છે. હું ઇસ્કોનની રથયાત્રાની વાત નહીં કરતી. ઓકે, ચાલો નંબર 3. ત્રીજું મંદિર અહીંયા મેં તમને કીધું હતું કોનું? લિંગરાજ મંદિર. કયું મંદિર? લિંગરાજ મંદિર ક્યાં આવશે? ક્યાં આવશે? ઓડિશામાં. યાદ રહે, ઓડિશામાં પણ લિંગરાજ. તો અહીંયા ઓબ્વિયસલી શિવ હશે, પાર્વતી હશે, પણ અહીંયા યાદ રાખજો શિવ અને પાર્વતી મંદિર નોખું નોખું છે. એક ઘરમાં બેન ફાવતું, તો એક બાજુ લિંગરાજનું ટેમ્પલ છે, એક બાજુ પાર્વતી મંદિર છે. પણ એની સાથે શિવજીના ઘણા બધા પરિવારના પણ અહીંયા મંદિરો છે. ધેટ્સ અ ગ્રુપ ઓફ હાઉ મેની ટેમ્પલ્સ આર ધેર? લિંગરાજ મંદિરના પ્રિમાઇસીસમાં 20 મંદિરો આવેલા છે. બધી જગ્યાએ રૂપિયો મૂકો તો 20 રૂપિયા નોટ છૂટી થઈ જાય. તો કેટલા મંદિર મોન્યુમેન્ટ છે? 20 મંદિરોનો સમૂહ છે. આપણે મન તો ઘણી વખત કેવું થાય, ખબર કેવો એવો જીવ છે,
લાઈક હમણાં હું ગઈ હતી ને અહીંયા તો ઉજ્જૈન, તો મહાકાલેશ્વર મંદિર છે ને એની બાજુમાં બીજું એક પણ શિવલિંગ છે, 2 શિવલિંગ છે બાજુમાં. પછી ઓલી બાજુ જાઓ તો પાછળ ગણપતિનું મંદિર છે, ઓલી બાજુ જાઓ તો કોઈક દેવીનું મંદિર છે, ઓલી બાજુ જાઓ તો હનુમાનજીનું મંદિર છે, ઓલી બાજુ જાઓ તો એ એક જ પ્રિમાઇસીસમાં 6 મંદિરો છે. પણ યુ ડોન્ટ બિલીવ, હું ખાલી 3 જ મંદિર ગઈ. એક પેલું મુખ્ય મહાકાલ, એ જે એક ઓમકાર બાજુમાં છે, એટલે એમ મૂળભૂત રીતે ઓમકારેશ્વર દૂર છે, પણ એવું કઈ મહાકાલની પ્રિમાઇસીસમાં એક બીજું ઓમકારનું સ્થાપના કરી છે એવું છે. તો ઓમકાર મહાકાલ, અને પછી સામે એક હનુમાનજીનું મંદિર હતું, એટલે હું ત્યાં ગઈ. પણ હું એકે દેવના ત્યાં નહીં ગઈ એમ. મેં તો ઓકે દૂરથી જોઈ લે દેવો બરાબર છે, ઓકે ડન, બહારથી દર્શન. કારણ કે ઓલી ભીડમાં જ આપણે એટલા કંટાળી જઈએ કે ભગવાન કરે ભલું. ગણપતિ મંદિર દૂરથી ગણપતિ બરાબર, ઓકે ડન, મજા પૂરો. આપણે કેમ આપણે આવું કરીએ છીએ? કારણ થાક લાગે છે. લાઈન, ભયંકર લાઈન. કાલ ભૈરવ એનથી ડબલ લાઈન. 1.5 કલાક હું પહેલી વખત મારા લાઈફમાં તડકા મૂવી રહી ભીડમાં. બાકી આઈ હેટ, મને ભીડ સહેજ પણ ના ગમે એના. પણ થેન્ક્સ ટુ મહાકુંભ ભીડ શું હોય મને ખબર પડી એના. અને મારા લાઈફમાં હું કેવો ટ્રાફિક મેં નહીં જોયો એવો ટ્રાફિક મેં પ્રયાગમાં જોયો. ખાલી એટલે ગાડી ખસતા આટલેથી પેણે ગાડી ખસતા 1.5 કલાક થયો હતો. કેટલા વિચાર કરો. અને પણ બ્રિજ ઉપર કેવી મજા આવે. કારણ કે જીપીએસ એવું બતાવતા હતા કે કિલોમીટર આટલા છે, તમારે જે પ્લેસ પર જવું છે ને ત્યાં ખાલી કલાકથી એવો કંઈક કલાક, પણ કિલોમીટર 17 કિલોમીટરના અંતર કાપવા માટે એ 1.5 કલાક બતાવતા. કેટલા કલાક? 17 કિલોમીટરના અંતરમાં. પણ કિલોમીટરના અંતર સુધી પહોંચતા મારે, કારણ કે પછી અમુક જગ્યાએ કાર બંધ કરી દીધી હતી, તો હું 5 વાગે એ ટ્રાફિકમાં ફસાઈ હતી. મારા એકચ્યુઅલ પ્લેસ ઉપર પહોંચતા રાત્રે 9:30 થયા હતા. કેટલા કલાક? 4.5 કલાક. ખરી એટલી પ્રિમાઇસીસમાં. વિચાર કરો કે પણ કાર, બાઇક, પેડલ, ત્રણ ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ કરી. પણ ઈશ્વરની એટલી કૃપા કે મને સહેજ પણ તકલીફ નથી પડી. ખાલી કલાકો વધ્યા હતા. બાકી એમ ના કહી શકાય કે આટલું બધું હું ચાલી છું. ના, હું ચાલી નથી. પણ ટ્રાન્સપોર્ટેશન મળતા થોડીક વાર લાગે. એમાં વચ્ચે ટ્રાફિક હોય તો તમારે ઊભા રહેવું પડે. ધેટ્સ ઇટ. બાકી બ્લેસ્ડ યાત્રા એમ. તો કહેવાનો અર્થ ઓડિશા ભુવનેશ્વર ગ્રુપ ઓફ હાઉ મેની ટેમ્પલ્સ? ઓબ્વિયસલી લોકો લિંગરાજ અને પાર્વતીના મંદિરમાં જાય તો મંદિરમાં ન જ જાય. પણ બહુ જ સરસ એવા ટેમ્પલ આર્કિટેક્ચર છે. કયું? લિંગરાજ ટેમ્પલ, વિચ ઇઝ ભુવનેશ્વર, ઓડિશા. આટલા મેઇન ટેમ્પલ તમારે ઓડિસી આર્કિટેક્ચરમાં યાદ રાખવાના. કયા આર્કિટેક્ચરમાં? નાવ વી હેવ અ ખજુરાહો આર્કિટેક્ચર. કયા આર્કિટેક્ચર? Okay, that's a map of the Madhya Pradesh. Okay. કેમ નથી આવતો?
ઓકે, તો અહીંયા તમને મધ્યપ્રદેશનો મેપ દેખાય છે. મેપ એટલા માટે દેખાયો કારણ કે મારે તમને પ્લેસિંગ ખબર પાડવા હતા कि मध्य प्रदेश दैट डिवाइडेड इनटू द टू खंड, बुंदेलखंड एंड बघेलखंड. बुंदेलखंड है बीच का जो एरिया है मालवा प्लेट्यू बोला जाता है. क्या बोला जाता है? मालवा प्लेट्यू. तो इट्स अ मालवा प्लेट्यू, उच्च प्रदेश. हवे दिस ऑल प्लेसेस आर देयर व्हिच इज रिच इन हेरिटेज. तो અહીંયા આપણે વાત કરીએ છીએ પિલગ્રીમેજ પ્લેસીસ. કઈ પ્લેસીસ? અને હેરિટેજ પ્લેસીસ. तो तुम यहाँ जो ग्वालियर का किला जो है दैट्स अ हेरिटेज प्लेसेस. ग्वालियर नो किलो हेरिटेज में आवे छे. ओके, ग्वालियर फोर्ट जहाँ पे तोमर वंश का शासन था. कौन से वंश का? तोमर वंश का, जिसको प्राप्त करने का प्रयत्न हुमायूं ने और अकबर ने किया है. मानसी तोमर उनका कंटेम्पररी पीरियड में हो गया. ठीक है. અહીંયા તમે જો વેર ઇઝ ખજુરાહો મોન્યુમેન્ટ્સ ઓવર હિયર. ખજુરાહો તમે જોવા જાવ दैट्स नियर टू द यूपी. અને અહીંયા છે पन्ना टाइगर रिजर्व. सबसे ज्यादा भारत में टाइगर रिजर्व मध्य प्रदेश में है. क्या है? અને અહીંયા चित्रकूट છે. ગઈ વખતની જીપીએસસી ને કોઈ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો તો કિલ્લો ક્યાં આવેલો છે? અને ઓપ્શનમાં તો મધ્યપ્રદેશ, પણ લોકોને લાગે ઉત્તર પ્રદેશ. ચિત્રકૂટનો કિલ્લો ક્યાં આવશે? મધ્યપ્રદેશ. અને પબ્લિક કરીને આવી હતી તો અહીંયા ચિત્રકૂટ છે. ઓકે ફાઇન. ખજુરાહો અહીંયા છે. સો આને તમે ઈસ્ટર્ન પાર્ટ ઓફ ધ યુપી કહી શકો, હે ના? અને વિદિશા અહીંયા છે. વિદિશા વેસનગર, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી, ગુપ્તની રાજધાની હતી. અને વિદિશાથી લીધું કોણે? ચંદ્રગુપ્ત સેકન્ડ. તો એને આટલે જ ગયો છે ભાઈ. તું ગુપ્ત જે છે એને ઘણું બધું કવર કર્યું હતું ઇન ધ મધ્યપ્રદેશ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, અહીંયા સાંચી પણ તમને દેખાશે. ધેટ્સ અ નિયરર એરિયા ટુ. ઓકે, અને આજે ભોજપુર છે ને, કાલે બહુ મોટી મહાપૂજા ભોજપુરમાં થઈ. રાજા ભોજ દ્વારા અહીંયા સૌથી મોટું શિવાલય બનાવવામાં આવ્યું છે. કોના દ્વારા? કાલે અહીંયા પેલાનો પ્રોગ્રામ હતો ભોજપુર ટેમ્પલ ઓફ નિયરર ટુ સાંચી. પેલું ગીત હમણાં જે પેલા વાયરલ થયું છે ને, શિવ કૈલાશો કે વસી ધૌલીધારો કે રાજા શંકર સંકટ હરના શંકર સંકટ હરના तेरे कैलाशों का अंत न पाया, अंत बेअंत तेरी माया, हो भोले बाबा अंत बेअंत तेरी माया. हंसराज रघुवंशी. અને તને અત્યારે પેલો સિતાર વગાડે છે ऋषभ शर्मा એ ગાય છે. बैल की पतिया भांग धतूरा, बैल की पतिया भांग धतूरा, शिव जी के मन को लोभावे, हो भोले बाबा शिव जी के मन को लोभावे. तो काले ऋषभ जी નો પ્રોગ્રામ અહીંયા હતો. #2nd version of Shiv Kailasho ke Vashi. And now they have a reels. બહુ સરસ ભજન છે. સો ભોજપુર મૂળભૂત એનો ગાયક હંસરાજ રઘુવંશી છે. એ ભોજપુર ટેમ્પલ જ્યાં રાજા ભોજ દ્વારા શંકર ભગવાનના મંદિરની સ્થાપના કરવામાં આવી. રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ ભોજ ક્યારે પણ ઉજ્જૈનના મંદિરમાં નહોતો રહ્યો, क्योंकि उज्जैन का एक ही शासक है महाकाल. राजा कभी उज्जैन में नहीं रुकता, क्योंकि उज्जैन का राजा जहाँ पे है वहाँ कभी शासक नहीं रुक सकता. જે પણ કોઈ વ્યક્તિ અગર મંત્રી તરીકે પ્રધાન તરીકે અથવા તો રાજ્યનો રાષ્ટ્રનો, નિર્મલા સીતારામન ક્યારેય ઉજ્જૈનમાં નહીં રોકાય.
અને જો રોકાય તો એ જ દિવસે રાત્રે પતી જશે, કારણ કે મહાકાલ એને ત્યાં રહેવા ન દે. મહાકાલો કા મકાલ, મહાકાલ की एक ही नगरी है उज्जैन. સો દેટ ઇઝ વાય એ ભોજપુર આવીને રહેતા. કોણ? રાજા ભોજ. દેટ ઇઝ વાય ભોજપુરમાં પણ શિવાલય છે. ઇટ્સ લુકિંગ લાઈક અ ઉજ્જૈન એન્ડ દેટ ઇઝ અ મેડ બાય રાજા ભોજ. ઇઝ ઇટ ક્લિયર? સો દેટ ઇઝ ભોજપુર ઇઝ ધેર. જો અહીંયા જાઓ ને તો સાંચી જાઓ તો ભોજપુર જવાનું. ઓકે, બહુ નજીકનો એરિયા છે. દેટ્સ approximately 35-40 કિલોમીટર અવે ફ્રોમ ધ સાંચી. It's take approximately half an hour. Okay, so here we have ખજુરાહો, ચિત્રકૂટ. આ બધા મોન્યુમેન્ટ જે છે ને એ તમે જો બોર્ડર એરિયા ઉપર બન્યા છે. હિયર ચંદેરી ઇઝ ધેર, ચંદેરી फोर्ट इज देयर एंड चंदेरी जो एरिया है उसकी साड़ी बड़ी फेमस है. चंदेरी सिल्क, जीपीएससी में हमारा प्रश्न पूछा है चंदेरी साड़ी नीचे भारत कया क्षेत्रनी साड़ी है क्या नहीं. और जिसने स्त्री मूवी देखी है, स्त्री स्त्री कलाना सिरकटा, उसमें उसको चंदेरी का रक्षक बोला गया, राजकुमार राव को. सो चंदेरी ये पूरा मूवी जो है वो चंदेरी के फोर्ट के आसपास फिल्माया गया है. जहाँ पे वो चोटियां लेके खड़ा होता है ना, वो चंदेरी का फोर्ट है. ऐसे ચોટલો બતાવે પેલીનો ડાકણનો, तो कहू है चंदेरी. ये भी बड़ी अच्छी प्लेस है. मांडू, तुगलक डायनेस्टी के टाइम में इसका डेवलपमेंट हुआ था. तुगलक, ग्यासुद्दीन तुगलक मांडू नो किल्लो जीत्यो હતો. કોણ હે? ગ્યાસુદ્દીન तुगलक है. That's a nearer area 33 kilometer away from the Indore, known as a Mandu. और इंदौर that's a cleanest city of मध्य प्रदेश. ओके, सो भाई ओमकारेश्वर છે એ ઉજ્જૈનથી ખાસું દૂર છે, જે પણ જ્યોતિર્લિંગ છે. તો દેટ ઇઝ વાય અહીંયા પિલગ્રીમેજ છે. જો સો ઉજ્જૈન એન્ડ ઓમકારેશ્વર પિલગ્રીમેજ. આ મેપ તમને એટલા માટે બતાવ્યો કારણ કે મારે આ બધામાંથી તમને ખબર પડી દેવે કે કયું કયું મધ્યપ્રદેશમાં ઇમ્પોર્ટન્ટ છે. ચંદેરી સિલ્ક મધ્યપ્રદેશ, ચિત્રકૂટનો કિલ્લો મધ્યપ્રદેશ, ગ્વાલિયરનો કિલ્લો, અમુક આત્મા યુપી લખીને આવે. એટલા બધા યુપી પ્રેમ કરતા હોય કે ગજબ. और जीपीएससी इसमें से हर बार कोई ना कोई क्वेश्चन करती है. अभी टाइगर रिजर्व आप देखो सब, है ना, कान्हा टाइगर रिजर्व, पेंच मध्य प्रदेश, पन्ना, बांधवगढ़. सो टाइगर रिजर्व सब वेस्टर्न पार्ट ऑफ द यूपी में है, सॉरी ईस्टर्न पार्ट ऑफ द यूपी में है. सो एमपी में है. सो मध्य प्रदेश में બધા જ टाइगर रिजर्व क्षेत्र એ તેના પૂર્વીય ભાગમાં વિકસિત કરવામાં તો વિકાસ કરવામાં આવ્યા છે. વિધાન સાચું કે સાચું? મતલબ કે જ્યાં મહાકાલ છે ને ત્યાં વાઘ આવતા જ નહીં. વાઘ આટલામાં ફર ફર કરે છે અને અહીંયાથી કંટાળી જાય ને તો બંગાળમાં જતા રહે. તો સુંદરબન ડેલ્ટા ઇઝ ધેર ઇન ધ બેંગાલ ફોર ધ ટાઈગર રિઝર્વ. આપણી બાજુ સિંહ આવે, અહીંયા વાઘ ના આવે. તો આ બાજુ વાઘ, ઓલી બાજુ સિંહ, આ બાજુ વાઘ, ઓલી બાજુ. ખબર પડી ને? ઓકે, આ એટલા માટે તમને મેપિંગ કરાયું કે ભાઈ મારે તમને ખાલી આર્કિટેક્ચર નથી કરાવું. આર્કિટેક્ચર, ટાઈગર રિઝર્વ, સાડી, કિલ્લા, બધું જ આની આસપાસ આવે. વી આર નોટ ટોકિંગ ઓનલી અબાઉટ ધ ખજુરાહોસ, હે ના, પણ એની આસપાસનું ક્ષેત્ર. જ્યાં ખજુરાહો લખ્યું છે ને ત્યાં ડિસ્ટ્રિક્ટ લાગે છે. અચ્છા, ઓરછા, ઓરછા જોડે ઓરછા. આ ઓરછામાં આપણે જહાંગીરને બહુ ગમતું હતું. આ ઓરછા, આ બુંદેલખંડ કહેવાય. કયો ખંડ કહેવાય? બુંદે. આ બઘેલખંડ છે. આ આ આ આ બુંદેલ છે. બુંદેલાઓ અહીંયા રહ્યા તો બુંદેલખંડ કહેવાય. તો આ જે બુંદેલખંડનો એરિયા છે દેટ્સ ઓરછા મહેલ. આ ઓરછાના રાજા હતા બીર સંગદેવ. નામ શું હતું? ઓરછાના રાજા નામ શું હતું? બીર સંગ દેવ. જહાંગીરના આક્રમણથી બચવા માટે એને જહાંગીરને મહેલ ગિફ્ટ કરી દીધો, બનાવી ઘર ખાલી કરી નાખ્યું. જહાંગીર મહેલ મધ્યપ્રદેશના કયા ક્ષેત્રમાં આવે છે? ઓરછામાં આવે છે. જેની શૈલી છે ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર. વિચ આર્કિટેક્ચર?
તો તમે જુઓ તો આ ઉપર ઉપર બધા હેરિટેજ પ્લેસીસ જ છે. આ આ બધા બ્લુ બ્લુ છે ને, બધા હેરિટેજ છે. તો ગ્વાલિયર છે, દાંતિયા છે, દાંતિયા શું છે? ગ્વાલિયર છે, દાંતિયા છે, શિવપુરી છે, ચંદેરી છે, વિદિશા છે, ઓરછા છે, ખજુરાહો છે, ચિત્રકૂટ છે. એ બધા શું છે? યા. અને અમરકંટક માંથી કઈ નદી નીકળે છે? તો બોલો કેટલું ટ્રાવેલ કરે નદીમાં આપણી ઓયથી વાય. અમરકંટકની પહાડીમાંથી શિવજીને બુલબુલમાં એવું થયું, સાંભળો, શિવજીને એમ થયું કે હાલા કૈલાસમાં બહુ સારો કંટાળો આવે, કક જઈએ. તો કે ઉપર નહીં જવું, ચાઇના છે એટલે હેઠે જઈએ. તો શિવજી અહીંયા બેઠા. પછી સારું ખબર પડી કે સારું બહુ ગરમી થાય છે. એટલે શિવજીના શરીરમાંથી પરસેવો નીકળવા માંડ્યો. અમરકંટકની પહાડી પર શિવજીનું મંદિર આવેલું છે. એ ક્ષેત્રમાંથી ઉદ્ગમ સ્થાન છે. કઈ નદીનું? અને નીકળ્યો કે એ જે નદી વહેવા માંડી એને નર્મદા કહેવાય છે. તો નર્મદા એ શિવજી પરસેવો મને. અને પહાડી ગઈ अमरनाथ के नाथ अमरकंटक में आके बसे. पसीने पसीना हो गए, अजीब पसीनो वहे છે. ખડખડ કરતી કઈ નદી વહે છે? ઠેઠ આપણા સુધી, સૌરાષ્ટ્ર સુધી. સમજ્યા? તો આ બાજુ અમરકંટક માંથી નર્મદા અને ઓલી બાજુ હવે બીજી નદી કે મારે અહીંયા નહીં વહેવું, તો શિવજીનો બીજો હાથ જ્યાં ફેલાયો છે ને મહાનદી કહેવાય છે. કઈ નદી કહેવાય છે? તો આ બાજુથી અને ઓલી બાજુથી મહાનદી બહુ વહેતી નથી અહીંયા. મહાનદી છત્તીસગઢ થઈને ઓડિશામાં જતી રહે છે. ક્યાં જતી રહે છે? તો એ બાજુમાં છત્તીસગઢ અને થઈને કહેવાય છે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી ને? ઓકે. સો ધીસ ઇઝ અ મેપ. મેપ કાઢવાનું એટલું જ કારણ હતું કે તમે સમજો. ઓકે. એ તરફ જઈ રહી છે એને પણ લાભ મળે છે, જેની ઉપરથી જઈ રહી છે એને પણ લાભ મળે છે નર્મદાનો. તો નર્મદાનો લાભ લે તો બીજું રાજ્ય કયું? તો ભાઈ અહીંથી વહેતી હતી એટલે અહીંયાથી ટુચુક દઈને અંદર આવતી હતી, અહીંયાથી કુચુક દઈને અંદર આવતી હતી. તો આ લોકો કે અમે જોઈ ગયા. તો કે ઉભા રહો, 2 ડોલ અમને ભરવા દો. તો રાજસ્થાન વાળા 2 ડોલ ભરે છે. તો નર્મદાનો લાભ કેટલા રાજ્યોને મળે? એક મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને કપડી. ઓકે. હવે ઓડિશાને અલાય નહીં, ઓલરેડી દે હેવ ધ મહાનદી. ઓકે. ફાઇન. અહીંયા તમે એક બીજું જોયું હશે, અહીંયા લખ્યું છે શું ભાઈ? વેરી નાઇસ. કઈ ગુફા? તો ભીમબેટકાની ગુફા. લિથિક એજની સાઇટ છે. કઈ એજની? હા કે ના? હા. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તમને કે સૌથી વધારે તામ્ર યુગની સાઇટ્સ કયા યુગની સાઇટ્સ? તામ્ર યુગ હતો ને, સિંધુ ખીણની સભ્યતા પહેલા કયો યુગ હતો? તો સૌથી વધારે તામ્ર યુગની સાઇટ્સ ક્યાંથી મળી આવી છે આપણને? મધ્યપ્રદેશમાંથી મળી આવે છે. ચેલ્કોલિથિકની સૌથી વધારે સાઇટ તમને ક્યાંથી પ્રાપ્ત થાય છે? મધ્યપ્રદેશમાંથી. ઇઝ ઇટ ઓકે? ફાઇન. મજા આવી ગઈ મેપ કરવામાં? આટલું બધું એક જ મેપમાં સમાયેલું છે, પછી મેપ કરવો પડે. એટલે મેં સ્પેશિયલ મેં કીધું કે ના જ કરાવું છે. મેં તો હું ના કરાવું, બટ મેં કીધું કદાચ આમાંથી દર વખતે જીપીએસસી કોઈક મધ્યપ્રદેશમાંથી પ્રશ્ન પૂછે છે તો આપણે કરીએ. અને પૂછે છે તો સારું જ કહેવાય. હેડો તારે પાછા બેક ટુ ધ વોક. ક્યાં ગયા પાછા? તો હવે તમને ખજૂરાઓ ફટાફટ પકડી જાય. ઉપર છે અહીંયા કોઈ કળ ગોતવાનું નહીં, પકડી ઉપરથી ખજૂરાહો. યસ? ઓકે. સાંચી અહીંયા છે, ખજૂરાહો આ બાજુ છે. સાંચીની નીચે ભોજપુર છે. ઓકે. કયા ટેમ્પલ આર્કિટેક્ચર?
ખજુરાહો મોન્યુમેન્ટ્સ. ઓકે, સો ખજુરાહો મોન્યુમેન્ટ્સ જે છે ઓકે, ખજુરાહો મોન્યુમેન્ટ જે છે કઈ થી કઈ સદીમાં બન્યા? 9મી સદીથી શરૂ થયા હતા બનવાના. કઈ સદીથી થી કેટલામી સદી સુધી બન્યા છે? 9મી સદીથી, સોરી, કઈ સદી સુધી બન્યા છે? બસ સતત બન્યા છે. કયા વંશના રાજા દ્વારા? પણ ચંદેલ વંશના પહેલા પણ ઘણા બધા શાસકો થઈ ગયા, એનું પણ અહીંયા તમને પ્રદાન જોવા મળે છે. નોટ ઓનલી ફોર ધ ચંદેલ્સ, હેના? તો એની પહેલા પણ ઘણા બધા શાસકોનું અહીંયા પ્રદાન છે. વાત કરીએ છીએ કયા મંદિરની હું વાત કરું છું. 64 જોગણી મંદિર ચંદેલાઓ નથી બનાવ્યું. ઓકે, બીજા શાસકોએ બનાવ્યું છે, એની હું તમને હમણાં વાત કરું છું. જસ્ટ વેઇટ ફોર વાઇલ. પણ મેક્સિમમ પ્રદાન કયા વંશના રાજાનું જોવા મળશે? ચંદેલ વંશ. They have a group of 85 Hindu and Jain temples. ફરી વખત અહીંયા નવો શબ્દ આવ્યો, જૈન. તો ખજુરાહો શૈલીમાં માત્ર હિન્દુ ધર્મ સંબંધિત મંદિરો ન મળતા જૈન મંદિરો પણ પ્રાપ્ત થાય છે. વિધાન સાચું કે સાચું? ઓબ્વિયસલી આટલા બધા આક્રમણો થયા હોય બેટા, તો બધા જ મંદિરો આપણને મળે નહીં. સો આ 85 માંથી હાલમાં તમને માત્ર કેટલા મંદિરો સારી હાલતમાં મળે છે? કેટલા મંદિરો મળે છે? 25 મંદિરો જ સારી હાલતમાં મળે છે. ઓકે, જે અત્યારે જિલ્લામાં અસ્થિત છે એને જિલ્લો કહેવાય છે છતરપુર જિલ્લો. કયો જિલ્લો? અહીંયા ખજૂરીના ઝાડ હોવાના કારણે આને ખજુરાહો કહેવાય છે. જે ખજૂરના બધા જ ઝાડ પાડી અને પછી આ મંદિરો બનાવ્યા હતા. અથવા તો બીજી લોકવાયકા એવું કહેવાય છે કે અહીંયા ખજ્ર કરીને કોઈક તેનો વધ કરવામાં આવ્યો હતો, માટે એને ખજુરાહો કહેવાય છે. હોય આપણે યાદ રાખવાનું, ખજુરાહો મોન્યુમેન્ટ્સ. ગ્રુપ ઓફ ધ ખજુરાહો મોન્યુમેન્ટ્સ ઇઝ અ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ગ્રુપ ઓફ ધ ખજુરાહો હેરિટેજ સાઇટ. આને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બધા મંદિરોને કેટલા ભાગમાં? બધા એક જ એરિયામાં નથી ડિયર, 4 ભાગમાં વિભાજિત છે. તમારી બુકમાં નથી લખ્યું કે ઉત્તરમાં અમુક મંદિરો બનાવવામાં આવે છે, દક્ષિણમાં અમુક મંદિરો, પૂર્વમાં અમુક મંદિરો, પશ્ચિમમાં અમુક મંદિરો, એવી રીતે એનું વિભાજન થયું છે. પણ સૌથી વધારે અહીંયા કેવા મંદિરો છે અને લિસ્ટમાં? ઓકે, હવે આ જે મંદિર છે એમાં સૌથી મહત્વપૂર્ણ મંદિર છે કંધારિયા મહાદેવ મંદિર. તો અહીંયા હું તમને એક્ઝામ્પલ કયા મંદિરનું આપીશ? કંધારિયા મહાદેવનું મંદિર કેવું છે. ઓકે, સો ટેમ્પલ કંઈક આવું છે. ઓકે, દેખાય છે મંદિર? પરફેક્ટ. થોડું ઘણું ભલે થોડુંક ઝાંખી ઇમેજ છે, પણ આઈ થિંક સો તમને મંદિર તો પરફેક્ટ દેખાય છે. ઓકે, ચલો મંદિરને સમજીએ આપણે. તો મંદિરને સમજવા માટે પહેલા એ જોઈએ કે મંદિરની દિશા. કંધારિયા મહાદેવનું મંદિર, ધેટ્સ અ બ્યુટીફુલ ટેમ્પલ આર્કિટેક્ચર્સ ઓફ ધીસ શૈલી. મંદિર કઈ દિશામાં છે ડિયર? પૂર્વ દિશામાં. ઊંચી જગતી પર બનાવેલું છે. હા, ધેટ ઇઝ વાય આટલા બધા પગથિયા છે. ઓકે, તો મંદિર ઊંચી જગતી પર બનાવેલું છે. ઓકે, હવે આ મંદિરનો જે આ શરૂઆતનો ભાગ છે, આ ભાગ છે, આને અર્ધ મંડપ કહેવાય. શું કહેવાય? જે તમને બધાને ખબર જ છે. એની પાછળનો ભાગ ખાલી મંડપ કહેવાય. અર્ધ મંડપ, મંડપ, મહામંડપ. અર્ધ મંડપ, મંડપ, મહામંડપ. પણ અહીંયા એક્સ્ટ્રા આવ્યું, આને કહેવાય एक्स्ट्रा स्वाद. बजट ज्यादा हो तो ज्यादा क्यूजिन्स मिलते हैं इन द marriage. We have a Kanchawari menu, we have a Punjabi menu, we have a South Indian menu, we have a Italian menu as well. आपको जो भी सही लगे आप खाओ, है ना. बीजा कितला मेनू
અને છેલ્લે પાન ખાઈને છચો. डेजर्ट, वी हैव वेराइटीज ऑफ द डेजर्ट्स इवन. केक भी होगा, आइसक्रीम भी होगा, वो पुडिंग भी होगा, बहुत सारा होगा. પણ જોજો કે સવારની તકલીફો વધી ના જાય. ઓબ્વિયસલી રાત્રે પૂરી નહરા લઈને હોવું પડે. પૈસો વધારે હોય તો બજેટ વધી જાય કે નહીં? તો ભાઈ 3500 ની ડીશ ખાઈને ગયા કહેવાય ને 500 ને ચાંદલો ના કર્યો. દેખાડાની દુનિયામાં અહીંયા તમને મંડપ દેખાય છે, એની વાહે મહામંડપ, એની વાહે અંતરાલ, અને એની પાછળ ગર્ભગૃહ. બોલો કેટલા ચોડા મંદિરો હતા? અર્ધ મંડપ, મંડપ, મુખ્ય મંડપ, અંતરાલ. એટલા જબરદસ્ત પથ્થર હતા કે મંદિરની અંદર અને બહાર કોતરણી જ કોતરણી જોવા મળી. ઓડિશામાં તો બિચારાને ખાલી બહાર જ કોતરણી હતી, અંદર કોતરણી હતી નહીં. પણ અહીંયા અંદર અને બંને જગ્યાએ શું હતી? કોતરણી. મંદિર કેટલા ભાગોમાં વિભાજિત છે? અર્ધ મંડપ, મંડપ, મુખ્ય મંડપ, ગર્ભગૃહ. અચ્છા, ગર્ભગૃહ. ધર્મ. ગર્ભગૃહને કોની સાથે સમજાવ્યું? ધર્મ. અર્થ, કામ, મોક્ષ. મંદિરના 4 ભાગો, 4 પુરુષાર્થને દર્શાવશે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ ભાગ કામ શૈલી ઉપર આધારિત હશે. તો અહીંયા તમને સેક્સ્યુઆલિટી રિલેટેડ તમને સ્કલ્પચર્સ જોવા મળશે. સો ખજુરાહો ગ્રુપ ઓફ ધ મોન્યુમેન્ટ્સમાં તમને ઘણા બધા મંદિરો ઉપર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સના સ્કલ્પચર્સ દેખાય છે. કારણ કે માણસને, મેં તમને ગઈકાલે પણ, માણસને હજી પણ ભરોસો છે કે આગલી જાતિ માટે એ કંઈક બચાવી રહ્યો છે. એટલા માટે માણસ પોતાના જેવા બીજા જીવને ઉત્પન્ન કરે છે. સો એક કામ ઉત્તેજન કહેવાય. સો ધેટ ઇઝ વાય કામ ઉત્તેજક શિલ્પો, દેટ્સ ધ હાર્ટ ઓફ ધ ખજુરાહો આર્કિટેક્ચર. અને એનું બેસિસ છે વાત્સાયનનું કામસૂત્ર. તો વાત્સાયનના કામસૂત્ર ઉપર જે આર્કિટેક્ચર કરવામાં આવ્યું તે ખજુરાહો મોન્યુમેન્ટ્સ ઉપર કરવામાં આવ્યું. યસ ઓર યસ? યસ. જે એક્ઝામ્પલ્સમાં તમને જોવા મળે છે કયું મંદિર? યસ, કંધારિયા મહાદેવનું મંદિર. મંદિરની બાહ્ય દિવાલો પર આવા શિલ્પો હોય તો કંઈ ખરાબ નથી. એ દર્શાવે છે તમારા જીવન. જો સંતને પણ કીધું છે કે સાંસારિકમાં રહેવું પડશે બકા. તો મહાન મહાન સંતે લગ્ન નહીં કર્યા. અત્રિ ઋષિ કેટલા મહાન ઋષિ, પત્ની નામ અનસુયા, લગ્ન કર્યા હતા. અને અનસુયા માતા એવી મહાન સ્ત્રી કહેવાય છે. અત્રિ ઋષિએ પાણી માંગ્યું, મેં તમને વાત કરી હશે. અને ભાઈ સંત પાણીનો ગ્લાસ લેવાનું ભૂલી ગયા. અનસુયા માતા 12 વર્ષ સુધી ઉભા રહ્યા. બોલો અત્યારની હોય તો કલાકથી લઈને ઊભી છું. કલાક? અરે સોરી મને બોલી ગઈ હું. 10 મિનિટ પણ ના ઊભી રહે. 12 વર્ષ 12 મિનિટ એ નહીં. તમારી પાસે ટાઈમ હશે, મારી પાસે ટાઈમ નથી. પાટ અડધું પાણી બહાર ને અડધું કાગરિયા પલડી જાય. તો બધા અત્રિ ઋષિ નથી અને બધી સ્ત્રી અનસુયા નથી. એટલા માટે સતી છે. સમજ્યા? તો અહીંયા શું બતાવે છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સી અહીંયા તમે જુઓ તો આ છે ને રેખા પ્રકારનું શિખર છે. કેવા પ્રકારનું? રેખા. બટ અહીંયા તમને ચુંગ જોવા મળશે. આવા એને સબસિડરી શ્રીન્સ કહેવાય. શું કહેવાય? પુરુષુંગ. શું લખ્યું છે? અને અહીંયા છે કળશ, આમલક અને કળશ. તો તમને રચના સેમ નાગર સ્ટાઇલ જેવી જોવા મળે છે. બટ એના કરતા મંદિર પ્રમાણમાં થોડાક મોટા છે. અહીંયા તમને ગંગા યમુના બહાર જોવા મળશે નહીં. રાઈટ? તો રક્ષક તરીકે ભૈરવ કેવું કંઈક જોવા મળશે. આ કયું મંદિર છે? કંધારિયા મહાદેવનું મંદિર. બહુ જ ઉચ્ચ મોન્યુમેન્ટ છે ઓફ ધીસ પર્ટિક્યુલર આર્કિટેક્ચર્સ. ઓકે, ઓકે. ઓકે,
પહેલું મંદિર અહીંયા બન્યું હતું, દેટ્સ અ 64 જોગણી મંદિર. કયું? અને આ જે મંદિર છે કચ્છ પાગટ વંશે બનાવ્યું હતું. કોણે બનાવ્યું હતું? કચ્છ પાગટ વંશ. યુપીએસસી વર્ષ 2022 પૂછાયેલો પ્રશ્ન. 64 જોગણી મંદિર એ કયા વંશજોએ બનાવ્યું છે? કચ્છ પાગટ વંશ. કચ્છ જોડણી જુઓ, કચ્છ પાગટ કિંગ દેવપાલ દ્વારા આ મંદિર બનાવ્યું છે. આ સર્ક્યુલર છે. આમ જોવા જઈએ તો એની સ્ટાઇલ તમને શ્રીયંત્ર જેવી જોવા મળશે. કેવા જેવી? શ્રીયંત્ર. વચ્ચે મેઇન સ્ટ્રીમ છે, આજુબાજુ 64 મંદિરો છે. આમાંથી ડિઝાઇન્સ લેવામાં આવી આપણા પાર્લામેન્ટ હાઉસની. કયા હાઉસની? એવું જ મંદિર તમને જબલપુરમાં દેખાશે, મધ્યપ્રદેશ. કઈ જગ્યાએ? દેટ્સ ઓલ્સો નોન એઝ અ 64 યોગીની ટેમ્પલ. આમાં બી 64 દેવીઓ ઊભી બતાવી છે. કઈ દેવીઓ? એનો પણ આકાર કોના જેવો છે? 64 યોગી મંદિર જેવો છે. આ જબલપુરમાં છે, આ છતરપુરમાં છે. આ તો 64 યોગીની મંદિર એકમાત્ર ભારતનું એવું મંદિર ના કહી શકાય કે જે સર્ક્યુલર મંદિર છે. વી હેવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ આર્કિટેક્ચર્સ આર ધેર કે જે પણ આપણને સર્ક્યુલર વેમાં જોવા મળે છે. પેપર અઘરું કરવું હોય તો ખાલી એટલું પૂછી લે કે 64 યોગીની મંદિર એકમાત્ર વર્તુળાકાર મંદિર, ભારતનું એકમાત્ર વર્તુળાકાર મંદિર છે. અને તમે સાચું જ લખીને આવો. કેમ? તમે ભણ્યા જ નહીં લા કે બીજું પણ કોઈ મંદિર છે ભારતમાં કે જે 64 દેવીઓનો સ્થાન ધરાવે છે? But yes, it is. It's situated in જબલપુર. ખબર પડે કે નહીં? યસ. સો 64 યોગીની મંદિર એકમાત્ર. અચ્છા, આ જે છે ને મોરેનામાં આવેલું છે. ક્યાં આવેલું છે? આના સંરક્ષક છે મોરેનાના રાજા. અને મોરેના અથવા તો મોહેનાના રાજા આના સંરક્ષક છે. આ જંગલ વિસ્તારમાં અત્યારે સ્થિત છે. ઇઝ ઇટ ક્લિયર? 64 યોગીની મંદિર પહેલું મંદિર બન્યું હતું અહીંયા. ઓકે, અહીંયા કયા કયા મંદિરો અહીંયા પ્રાપ્ત થાય છે? તો બહુ બધા ગ્રુપ્સ અહીંયા તમને મેં કીધું કે ભાઈ અહીંયા મંદિરમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દેખાડવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. તો વી હેવ અ 4 ગોલ્સ ઇન ધ લાઈફ: ધર્મ, અર્થ, કામ અને કોઈ એમ કે મારે ધર્મ કરવો છે પણ મારે કોઈ પૈસો કમાવો નથી. ચાલે? અરે સવારમાં મંદિર જાવ ને બપોરે કામ પર હોય. પૈસો કમાવો છે પણ પરણવું નહીં, સંસારમાં રહેવું નથી. તો કે હું કામ આવ્યા? આટલો બધો પૈસો કેમ ભેગો કરો જો વાહે કોઈ વાપરવા વાળું જ નથી તો? અને વોટ્સ ધ અલ્ટિમેટ ગોલ ઓફ એવરી હ્યુમન્સ લાઈફ? મોક્ષ. તો વોટ ઇઝ અ ગોલ ઓફ અવર લાઈફ? ધર્મ, અર્થ, કામ અને તો મંદિરમાં હંમેશા એ દર્શાવવાનો પ્રયત્ન કરાશે. ઓકે, દે ખજુરાહો હેઝ અ ડિવાઇડેડ different kinds of the western group, eastern group, southern group. ઓકે, તો તમને વેસ્ટર્ન ગ્રુપમાં 64 યોગીની મંદિર દેખાય, કંધારિયા મહાદેવ મંદિર દેખાય, જગદંબા મંદિર દેખાય, ચત્રભુજ મંદિર દેખાય. આ બધા મંદિર તમને દેખાય છે. ધીસ ઓનલી એક્ઝામ્પલ્સ. હા, ઓકે, વિશ્વનાથ ટેમ્પલ દેખાય, લક્ષ્મણ ટેમ્પલ દેખાય. ઓકે, દેન ઈસ્ટર્ન ગ્રુપમાં બ્રહ્મ ટેમ્પલ, વામન ટેમ્પલ, ઘંટાઈ ટેમ્પલ. ઘંટાઈ ટેમ્પલ ધેટ્સ અ જૈન ટેમ્પલ. હા, ઘંટાઈ ટેમ્પલ કેવું ટેમ્પલ છે? જૈન ટેમ્પલ છે. પાર્શ્વનાથ જૈન ટેમ્પલ, ધેટ્સ અ લાર્જેસ્ટ જૈન ટેમ્પલ ઓફ ધ ખજુરાહો આર્કિટેક્ચર. તો ખજુરાહો આર્કિટેક્ચરમાં સૌથી મોટું જૈન મંદિર કયું? પાર્શ્વનાથ. અને સૌથી મોટું હિન્દુ મંદિર કયું? કંધારિયા. સૌથી મોટું હિન્દુ. નાઇસ. સદનમાં તમને દુલાદેવ મંદિર દેખાય, ચત્રભુજ ટેમ્પલ દેખાય. સો ધીસ ઓલ આર ધ ટેમ્પલ આર્કિટેક્ચર. આવું યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાયો હતો અને એમાં લખ્યું હતું કે વિથ રેફરન્સ ઓફ ધ 64 યોગીની ટેમ્પલ સિચ્યુએટેડ ઇન ધ મોરેના, કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ 2021. ઓકે, it is a circular temple built during the region's Kachch Pagata dynasty. Yes, Kachch Pagata dynasty બનાવ્યું હતું. Second picture, it's a only circular temple built in the India. No, it's wrong. Third is it was a meant to prominent Vaishnava culture of the region. So અહીંયા આમાં જે રિજનમાં જે કલ્ચર ડેવલપ થાય છે, સો એ વૈષ્ણવ કલ્ચર્સ અને એ બધાનું છે. તો એના રિજનમાં તમને વૈષ્ણવ બધું મળે છે, રાઈટ? અહીંયા તમારે કઈ પણ વસ્તુને વૈષ્ણવ ટેમ્પલ્સ મળે છે? નો, ઇટ્સ અ ડેઇટીસ ટેમ્પલ. કેવું છે? ડેઇટીસ ટેમ્પલ. Then its a design has a given rise to the popular belief it was a inspiration behind the Indian Parliament building. Yes, it is. So first and fourth is a correct. First and fourth વાળો કયો આન્સર છે? C. C is the correct answer. Okay. યુપીએસસી માં પૂછાયું તો આવી પેટર્ન જીપીએસસી માં આવવાની સંભાવના છે. That is why I practice over here. જીપીએસસી
છેલ્લા 3 વર્ષની યુપીએસસી પેટર્નને ક્યાંક ને ક્યાંક ફોલો અને કોપી કરે છે, હે ને? અને રિવિઝન એવું હોવું જોઈએ કે જેટલા બેઠા છો ને એ એટલીસ્ટ જૂતિયા ના મારીને જાય, એમ કહી દે કે ના ભાઈ આપણે જે રૂમમાં બેસીને વાંચી શકતા હતા એના કરતા એક સ્ટેપ એક્ઝેક્ટલી. મને એટલી ખબર પડે, હું સવારમાં અહીંયા આવું છું તો એટલું તો વિચારીને આવું જ છું કે ભાઈ અહીંયા હું એવું ઘીસેલું પીટેલું તો ના જ ભણાવું કે જેનાથી બેઠેલાને અફસોસ થાય, હે ને? સો દેટ ઇઝ થિંગ. ઓકે, ફાઇન ફાઇન. સો અહીંયા આપણે કયા મંદિરની વાત કરી? કંધારિયા મંદિર. અને બે મોટું જૈન ટેમ્પલ કયું? તો સેન્ટેન્સ જોઈને આઈ થિંક સો હવે ગભરાવાનું તમારે નથી, હે ને? તમારી કોઈ પણ રેફરન્સ બુકમાં કચ્છ પાગટા ડાયનેસ્ટીનો ઉલ્લેખ પણ કર્યો નથી. ચેક ઇટ આઉટ, યુવા ઇવન, because maximum students revise yuva for history and culture, but you can refer even yuva, એમાં પણ આનો ઉલ્લેખ નથી કર્યો. ઓકે, ફાઇન. ખજુરાહો મોન્યુમેન્ટ્સ, ગ્રુપ ઓફ ધ 85 મોન્યુમેન્ટ્સ, એમાંથી આપણે 25 મંદિરોની વાત કરીએ અને 25 મંદિરોમાં પણ આપણે જે મેઇન ટેમ્પલ્સ હતા એની આપણે ફીચર્સ જોયા. આ ફીચર સૌથી વધારે યાદ કરવાના કે 10-12 બંને બાજુ તમને શું જોવા મળે છે? કોતરણી. એન્ડ વોટ્સ મેઇન એમ્બિશન્સ ऑफ दैट पर्टिकुलर टेम्पल आर्किटेक्चर? धर्म अर्थ काम मोक्ष हमारे जीवन के 4 पुरुषार्थ को बताया गया. वाचन के काम सूत्र के ऊपर लिया गया था. यस, ये लाइन पूरी पूछी गई है जीपीएससी में, पीवाईक्यू में. ठीक है, ओके. another architecture known as the कौन सी डायनेस्टी? सोलंकी. सोलंकी और इट इज नोन एज कौन सी डायनेस्टी? चालुक्य. सोलंकी और चालुक्य. ठीक है, तो सोलंकी और चालुक्य कर्नाटक, तुंगभद्रा रिवर, तुंगभद्रा नदी का जो इस साइड का एरिया है, यहाँ पे जो चालुक्य रहे ये क्या था? वातापी और नोन एज बादामी. ओके, सो वातापी और बादामी चालुक्य ऑलरेडी અહીંયા હતા. ભારતમાં સૌપ્રથમ ચાલુક્યનો વિકાસ અહીંયા થયો હતો, ગુજરાતમાં નથી થયો. ગુજરાતમાં પહેલા ચાલુક્ય નથી. ચાલુક્યની જે ઓલ્ડેસ્ટ વિંગ્સ કહેવાય છે, ક્યાં વિંગ્સ કહેવાય છે બેટા? હે ને, ક્યાં વિંગ્સ કહેવાય છે? યસ, કર્ણાટકમાં કહેવાય છે. તો ચાલુક્યના જે રૂટ્સ છે એ ક્યાં છે બેટા? કર્ણાટકમાં છે, અહીંયા નથી. અહીંયા તો आफ्टर डेवलपमेंट ऑफ 400 years, 400 વર્ષ બાદ અહીંયા એની વિંગ્સ ડેવલપ થઈ છે. કેટલા વર્ષ બાદ? 400 વર્ષ પહેલા ઓલરેડી ચાલુક્ય ક્યાં હતા? અને એની પણ કેટલી શાખા હતી? 3 શાખા હતી. કેટલી શાખા? એક વાતાપી. वातापी बादामी कहवाय. वातापी बादामी अलग नहीं. बादामी क्षेत्र वातापी उनका कुल था, जिसने अपने आप को क्षत्रिय बुलाया. क्या बुलाया? क्षत्रिय. बीजी शाखा थी बेटा कल्याणी. कल्याणी अहिया थी, अहिया अहिया. और वातापी नो एक जे फाटो हतो डेवलप ओवर हियर इन द सदर्न पार्ट ऑफ द आंध्र प्रदेश. आंध्र प्रदेश ना दक्षिणी भाग में जेने वेंगी चालुक्य कहेवाय. क्या चालुक्य? हूँ एटला माटे कहूं छुं कारण के जीपीएससी में आवी पण एक लाइन पड़ेली छे के वेंगी चालुक्यनो विकास जे छे ते कर्नाटकमां थयो. अत्यारना कर्नाटकमां थयो. विधान खोटुं. वेंगी चालुक्यनो विकास क्यां थयो छे? तो ऊपर वातापी, नीचे कल्याणी, आ बाजू वेंगी. क्लियर? ओके. હવે આ વાતાપી ચાલુક્ય હતા ને બેટા બહુ મહત્વકાંક્ષી હતા. કેવા હતા? પુલકેશી જેવા જે રાજાઓ હતા એને ઉત્તર તરફ આગળ વધવાની નીતિ અપનાવી. કેવી નીતિ અપનાવી? તેને ગોદાવરી સુધીનું ક્ષેત્ર જીતી લીધું. તો વાતાપી ચાલુક્યનો વિકાસ એ છે કયા ક્ષેત્ર સુધી થયો હતો? गोदावरी. उसके ऊपर विंध्य के आगे वो लोग नहीं आए थे. ओके.
હવે છેક અહીંયા સુધી એ લોકો એનો વિકાસ કર્યો હોય તો આટો મારો ગુજરાત આવે કે આવે? આવે, હે ને? જ્યારે લોકોના ગુજરાતમાં આટા વધી ગયા ત્યારે અહીંયા આટા કોના સમયમાં માર્યા? તો કે અનુમૈત્રક કાળમાં. કયા કાળમાં? અનુમૈત્રક કાળમાં ગુજરાતમાં જેનો દબદબો હતો એ વંશ બેટા કહેવાય. કયો વંશ કહેવાય? અનુમૈત્રક ચાવડા વંશનો દબદબો અહીંયા રહ્યો છે. બધાએ ક્યાંક ને ક્યાંક વાંચીશું કે ચાવડા વંશનો અંતિમ શાસક સામંતસિંહ ચાવડા હતો. કોણ હતો? ચાલુક્ય વંશના બે રાજકુમારો જે હતા એ કચ્છ તરફ જતા હતા અને કચ્છથી લોકોએ મધ્ય એશિયા અને બધી જગ્યાએ હતું. તો એ લોકો અહીંયા પોતાના ઘોડા લઈને આવ્યા હતા અણહિલપુર પાટણના ક્ષેત્રમાં. ચાલુક્ય વંશના બે રાજકુમારો વાતાપીના. એકનું નામ હતું અજ, બીજાનું નામ હતું રાજ. અજ અને અણહિલપુર પાટણ થઈને કચ્છ જતા હતા. અણહિલપુર પાટણમાં જ્યારે લોકોના ઘોડા રોકાય છે તે વખતે સામંતસિંહ ચાવડાના પણ ઘોડે સવારો એ તળાવમાં પાણી પીવડાવવા માટે આવ્યા હતા. ઓકે, તો આ બાજુ ઘોડા પાણી પીતા હતા સામંતસિંહ ચાવડાના, આ બાજુ પાણી પીતા હતા અજ અને રાજના. અને બધા સવારો બેઠા હતા આજુબાજુ. આ રાજકુમારો હતા, ઓલા સૈનિકો હતા. એમાં સૈનિક જે સ્ટ્રીમમાં કામ કરતો હોય ને એવો એનો સ્વભાવ રૂટીન લાઈફમાં આવે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અગર હું શિક્ષક છું ને તો ઘરમાં શિક્ષક બનવાનો જ પ્રયત્ન કરું. અને મને એવું લાગે કે બધા હંમેશા મારું સાંભળે. ધેટ્સ અ હ્યુમન બિહેવિયર. પોલીસ હોય ને જેના ઘરમાં કોઈ, એને બધા એમ લાગે હુકમથી, એટલે બધા પોતાનો જ હુકમ ચલાવે, હે ને? એટલે એનું બૈરું એવું જ હોય, એના માથાનું હોય. જેના ઘરમાં પોલીસ હોય ભાગ્યે જ કોઈના એવા હોય કે જે ભાઈ ઘરમાં પોલીસ પીએસઆઈ હોય છતાં પણ કોન્સ્ટેબલની જેમ રહેતા હોય ઘરમાં. બાકી પોલીસને બધે એમ જ લાગે કે બધે આપણે હા રાજા એમ. તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો એનો પ્રભાવ તમારા નિજી જીવનમાં અને સ્વભાવમાં પડતો હોય છે. તો સામંતસિંહ ચાવડાના જે સૈનિકો હતા એને ઘોડીને પાણી પીતા થોડી વાર લાગી એટલે એને મારી ચાબુક મારી એટલે ઘોડી એકદમ હણહણવા માંડી. એટલે અજ જે રાજકુમાર હતો, જે આંખે આંધળો હતો, જે સામે બેઠો હતો, એને કીધું કે મૂર્ખ, તે આ ઘોડીને ચાબુક મારી પણ એ ઘોડી ગર્ભવતી હતી અને એના ગર્ભમાં જે બાળક છે એની જમણી આંખ ફૂટી ગઈ તારી આ ચાબુક મારવાથી. એટલે પેલો તો પેલા ચોંકી ગયો કે તું થયો ભાઈ અંધળો, તને કેવી રીતે ખબર પડી કે આ ઘોડી ગર્ભવતી છે? પેટ જોઈને ખબર પડે ઘોડાનું, તું આંતરાને કેવી રીતે ખબર પડે કે આ ઘોડી ગર્ભવતી છે? તો કે હું હોત શાસ્ત્ર આવે છે ઘોડાનો અભ્યાસ કરવા માટે, કે જેને તમારે ઘોડાની વાત જાણવી હોય, ઘોડાનો હણહણવાનો અવાજ તમારે ચકાસવો હોય તો તમારે એ શાસ્ત્ર વાંચવાનું. એમાંથી તમને અશ્વવિદ્યાની માહિતી મળે. તો કે હું એ વિદ્યા જાણું છું. અચ્છા, એટલે ઘોડાના અવાજ પરથી કહી દઉં કે એને શું પીડા છે? તો કે ચાલ તને ખબર પડી ગઈ ઘોડાના અવાજ પરથી કે એ હણહણી એટલે ગર્ભવતી છે. પણ તને એવી કેવી રીતે ખબર પડી કે એ ઘોડાની અંદર રહેલા બાળકની જમણી આંખ જ ફૂટી ગઈ? તો કે હું એ પ્રકારની વિદ્યા જાણું છું કે ઘોડાની અંદર હણહણવાના અવાજથી એને કયો રોગ છે અને કયો રોગ એના કયા અંગ પર છે એ પણ ખબર પડી જાય. એટલે બાળકની જમણી આંખ ફૂટી એની માને ખબર પડી કે એના હણહણવાના અવાજમાં એ વસ્તુ મને દેખાઈ, ધેટ ઇઝ વાય મને ખબર પડી. એ ડપોડલા મને કહે ચાલ હવે આ તો ખોટું જ છે કે. એટલે કીધું કે સારું, આ ઘોડું જે છે એના હમણાં જ પ્રસૂતિ થવાની છે અને એને પ્રસૂતિ થાય અને જો એના છોકરાની જમણી આંખ ફૂટેલી હોય તો તું કે મારે કરવાનું, અને જો જમણી આંખ ફૂટેલી ના હોય તો હું કે તાર કરવાનું. બે રાજકુમારોને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા
અને સામંતસિંહ ચાવડાની પાસે લઈ જવામાં આવે. સામંતસિંહને પણ જોઈને બહુ ચોંકી ગયો. સામંતસિંહ કે ઓહો, આટલી ઉમદા શિક્ષા આ બે રાજકુમાર ક્યાંથી આવો છો? તો કે અહીંયાથી આવે છે. કોણ છો? તો કે ચાલુક્ય છીએ. ઓહો હો હો, ચાલુક્ય છો? હા. થોડાક દિવસમાં ઘોડું જે છે એને બાળકને જન્મ આપ્યો. એ પણ ઘોડી જ હતી. ઘોડીએ ઘોડીને જન્મ આપ્યો. એમાં પણ એની જે જમણી આંખ હતી એ ફૂટેલી હતી. એટલે કે હવે તો કે તમે ભલા ને શાસક ભલા. એટલે સામંતસિંહે આટલા ઉમદા રાજકુમાર ને બહુ વધામણા કર્યા અને કીધું કે તમે શું ઈચ્છો છો અમારા રાજ્યથી? તો કે મારો અજ કે હું તો આંધળો છું. અગર જો હું તમારી પાસેથી કન્યા માંગુ અને એ કન્યા એક આંધળા પુરુષને વરે તો મને પાપ લાગે. કારણ કે ભલે કન્યા સામે દેખી પણ હું તો આંધળો છું ને. એટલે આવું શાસ્ત્ર અમારા વંશમાં કહેતું નથી. અને એટલા માટે અમે એવું સાંભળ્યું છે કે તમારી એક સરસ બહેન છે અને એ બહેનના લગ્ન જો તમે મારા ભાઈ રાજ સાથે કરવા તૈયાર હો તો અમે આ લગ્ન સંબંધને વધાવીશું. અને એટલા માટે ચાલુક્ય વંશના રાજકુમાર રાજના લગ્ન સામંત બહેન એવી લીલાવતી થઈ ગયા. હવે આ તો બધા ચાવડા, આ તો બધા ચાલુક્ય હતા. લીલાવતી પરણીને ગઈ. થોડાક સમયમાં મેં તમને કીધું કે આ લોકો રાજ્યને બહુ વિકાસ કર્યો. તો દુશ્મનો પણ એટલા જ હતા આ લોકોના, વાતાપીઓના. એટલે કોઈ કારણ અનુસાર આક્રમણ થયું અને એ યુદ્ધમાં રાજ મૃત્યુ પામ્યો. લગ્નના એક જ વર્ષમાં લીલાવતી વિધવા થઈ ગઈ. લીલાવતી જે છે એ ગર્ભવતી હતી. ગર્ભવતી સ્ત્રી ક્યારે પણ સતી થાય નહીં. એ પોતાના બાળકને જન્મ આપે. અને એમાં પણ રાજપૂત કુળનું જો બાળક હોય તો એને જન્મ આપવો જ પડે, કારણ કે એનું બાળક શાસક બનવાની ક્ષમતા ધરાવતું હોય. લીલાવતી ગર્ભવતી હતી. થોડી ઘણી ડિપ્રેશનમાં રહેવા લાગી. એટલે સામંતસિંહે એના ઘરે પાછી બોલાવી લીધી. સામંતસિંહના ત્યાં લીલાવતીના જે બાળકનો જન્મ થયો એનું નક્ષત્ર મૂલ હતું. રાજનો પુત્ર હતો. સામંતસિંહને બાળક ન થવાના કારણે અને તેની ગેરવ્યાજબીપણાના કારણે, મૂળરાજને બહુ જ મારવાના કારણે મૂળરાજે જ એના મામા સામંતસિંહની હત્યા કરી નાખી. અને ગાદી પર બેઠો કોણ? મૂળરાજ ચાલુક્ય વંશનો નરેશ હતા. કે હવે વાતાપી ખાલી ને ખાલી ત્યાં ગોદાવરી પૂરતા મર્યાદિત નથી. હવે તો એ ક્યાં આવી જશે? અને ધેટ ઇઝ હાઉ ગુજરાતમાં ચાલુક્ય વંશના પાયા નખાયા. જેમને પોતાની જાતને બ્રહ્માના બાળકો કીધા. બ્રહ્માના ચુલુકમાંથી, એટલે કે હાથમાંથી આવેલા બાળકો, એટલે કહેવાય ચાલુક્ય વંશ. સુવર્ણ પાણીમાંથી જન્મ્યા હતા એટલા માટે એમને કહેવાય સોલંકી. સો આવી રીતે ચાલુક્ય વંશનો ઉદય થયો છે. આ સ્ટોરી કોઈ તમારી બુકમાં લખેલી નથી. અને સો એન્જોય. આ લોકોએ જે પણ કોઈ આર્કિટેક્ચર બનાવ્યું, ઓબ્વિયસલી પોતાના ક્ષેત્રને જ ઇન્સ્પાયર્ડ હોય. તો એહોલમાં જે મંદિરો બન્યા છે, એહોલના એ મંદિરોની કળા તમને સોલંકી આર્કિટેક્ચરમાં જોવા મળે. સો દેટ ઇઝ વે કર્ણાટકનો ટેમ્પલ આર્કિટેક્ચર જેવા જ ટેમ્પલ આર્કિટેક્ચર તમને જોવા મળે છે ક્યાં? ચાલુક્ય વંશના રાજાઓમાં. કારણ કે એ લોકોના મૂળ ક્યાં છે? અને એટલા માટે કર્ણાટકમાં જે પણ કોઈ રાજવંશ હશે ને એની સાથે સંબંધ હંમેશા ચાલુક્યનો રહેશે ને. ઉદયન જે છે એ વેપાર કરવા માટે કર્ણાટક જતો હતો. અને ત્યાંથી જ વચ્ચેથી પેલી રાજકેશીની પુત્રી મણલ્લા દેવીને ઉઠાઈને લાવ્યો હતો અને કર્ણદેવ જોડે પરણાવી દીધી હતી, જેને મિનળ દેવી કહેવાય. તો દક્ષિણના રાજકુમાર અને રાજકુંવરીઓ સાથેના સંબંધો કોના હતા? ચાલુક્ય વંશના રાજાઓના હતા કે નહીં? ચંદ્રનગરી ગોવાની રાજકુમારી કોણ? મણલ્લા દેવી. કઈ દેવી? મણલ્લા દેવી મિનળ દેવી કહેવાય. જેને લગ્ન કર્યા હતા કોણે? કર્ણદેવ સોલંકી. અને જેનાથી પ્રોડક્ટ આવી સિદ્ધરાજ. સમજ્યા? ઇતિહાસ બહુ ખરેખર બહુ સરસ છે, પણ એને ભણવાની પદ્ધતિ મેટર કરે છે ઓલવેઝ. એના કે તમે કઈ પદ્ધતિથી એને લઈ જઈ રહ્યા છો. દેટ ઇઝ ઇટ ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ ફોર માય સેલ્ફ. હું જેટલું જાણું છું ને હજી આટલું જ છે. હજી મેં કંઈ જાણ્યું જ નથી. લોટ્સ ઓફ ધ ઇન્ફોર્મેશન આર ધેર જેનાથી આપણો ઇતિહાસ રંગાયેલો છે. એ રંગમાંથી હજી હું આટલા જ રંગો જાણી શકું છું.
જે દિવસે આટલા રંગો જાણી ગઈ તે દિવસે હું ન્યૂઝમાં કે ક્યાંક આવતી હોઈશ. રોજ આટલું જ જાણો છો. વાસ્ટનેસ તમારી હંમેશા બદલાઈ જાય છે જેમ જેમ તમે વસ્તુને જાણતા જાઓ, અનફોલ્ડ કરતા જાઓ. ઓકે, બાકી તો રટ્ટા મારો જિંદાબાદ. ઓકે, તો અહીંયા સોલંકી સ્થાપત્ય જે છે ને, હવે સમજો અહીંયા તમે પહેલા તો એફટીએ ની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય તો સમજાવું છું તમને. હવે ચાલુક્ય આવ્યા ત્યારે જ ગુજરાતમાં સ્થાપત્યનો વિકાસ થયો એવું તો હતું નહીં. એની પહેલા સ્થાપત્ય તો બન્યા જ છે ગુજરાતમાં, હે ને? તો ચાલુક્ય આવ્યા પહેલા પણ ગુજરાતમાં સ્થાપત્ય બન્યા છે જ. ચાલુક્ય આવ્યા પહેલા પણ ગુજરાતમાં સ્થાપત્ય બન્યા. તો આ ચાલુક્ય શૈલી કહેવાય, તને પૂર્વ ચાલુક્ય શૈલી કહેવાય. તો તમને એવું પૂછાય જામનગરનું ગોપ મંદિર કઈ શૈલીનું છે? જામનગરનું ગોપ મંદિર કઈ શૈલીનું છે? બન્યું તું મૈત્રક વંશના સમયમાં, પણ મૈત્રક શૈલી જેવી કોઈ શૈલી છે જ નહીં. અને ઓપ્શનમાં શું હતું? એસટીએમ પૂછાયેલો પ્રશ્ન છે. પ્રીમાં ખબર પડી કે નહીં? પણ છોકરાઓને ખબર જ નહીં કે ભાઈ પૂર્વ ચાલુક્ય શૈલી અને પૂર્વ ચાલુક્ય શૈલી જે ઇમારતી સ્થાપત્ય સોલંકી કાળમાં બન્યા નથી એ પહેલેથી જ ઓલરેડી બની ચૂક્યા છે. એ તમામ સ્થાપત્યની શૈલી બેટા કઈ આવશે? પૂર્વ ચાલુક્ય શૈલી. ઇઝી ટુ અન્ડરસ્ટુડ? ઓકે, હવે આપણે સોલંકી જે આર્કિટેક્ચર છે એને અનફોલ્ડ કરીએ છીએ કે કયા કયા પ્રકારે બન્યા. તો સોલંકી વંશના જે સ્થાપત્ય છે એના અલગ અલગ પ્રકારોમાં આપણે એને વિભાજિત કરીએ. તો અમુક જે હતા એને આપણે શું કીધા? મંદિર કેટલા પ્રકારે? બે. એક અને બીજા? अरे ये तो फिर से आ गया. खजुराहो में भी अपने ऐसा ही तो बताया था मंदिर. तो પણ હિન્દુ અને બંને મંદિરો. ઓડિસી શૈલીમાં તમને હિન્દુ અને જૈન જોવા મળતા, બાકી ખજુરાહોમાં પણ અને સોલંકીમાં પણ હિન્દુ છે. ઓકે, વોટર લોગિંગ એરિયા, પાણીના સંગ્રહ સ્થાનની વ્યવસ્થા ફોર ધ પબ્લિક વેલફેર્સ. ફોર ધ આજે પબ્લિક વેલફેર્સ માટે શું બનાવ્યા? કુવા. અને ધેટ્સ ફોર ધ વર્શિપ ફોર ધ પીપલ. આસ્થાના ભાગરૂપે બનાવ્યા હતા. આ કલ્યાણના ભાગરૂપે બનાવ્યા હતા, લોક કલ્યાણ. ઓલી આસ્થા. હવે ભાઈ બધું ખરું પણ રક્ષા ના હોય તો ના ચાલે ને. તો શું બનાવે? તો સોલંકી સ્થાપત્ય કેટલા ભાગમાં વિભાજિત થશે? એક, બીજું કુવા અથવા અને ત્રીજું. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? ઓકે, સ્થાપત્યને હંમેશા કેટેગરાઇઝ કરતા શીખો, તમારા માટે ભણવું ઇઝી થઈ જશે. ઓકે, હંમેશા એ પણ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સ્થાપત્ય ઘણી બધી વસ્તુ પર આધાર રાખે. એક, ત્યાં મળતા સંસાધન કે ત્યાં પથ્થર કેવા છે. ઓકે, બીજું પથ્થર કે વેરાયટીઝ ઓફ ધ થિંગ્સ ત્યાં કેવી મળે છે એ. બીજું અહીંયા બીજો આધાર રાખે છે હંમેશા કોઈ પણ સ્થાપત્ય બને છે કે ત્યાં કયો ધર્મ ભારતી પ્રજા વસે છે. સો દેટ્સ અ બિલીફ સિસ્ટમ ઓફ ધ સોસાયટી. બિલીફ સિસ્ટમ ઓફ સોસાયટી કે લોકો એમાં આસ્થા ધરાવે છે. રાજા હંમેશા એવું જ બનાવ્યું કે જ્યાં લોકોને, અચ્છા, હિન્દુ કોલોનીમાં તમે કોઈ મસ્જિદ બનાવી શકો? હિન્દુ કોલોનીમાં તમે કોઈ દાડો મસ્જિદ બનાવશો? અને બનાવો તો અરે એક
કહેવાય ને કે પ્લિન્થે ના બને. શું લોકો બળવો કરે. તમે છે એક વસ્તુ યાદ રાખજો, તો કોઈ પણ આર્કિટેક્ચર બનશે ને એમાં હંમેશા વિશ્વાસ ધરાવશે લોકોની બિલીફ સિસ્ટમ. સંસાધન, ધર્મ. ત્રીજું જોવામાં આવે શું? આબોહવા. હંમેશા સ્થાપત્ય આબોહવાને આધીન બને છે. નદી કિનારે છે કે નદીથી દૂર છે, દરિયા કિનારે છે કે દરિયાથી દૂર છે, એરિડ ઝોનમાં છે, સેમી એરિડ ઝોનમાં છે કે ઠંડા વિસ્તારમાં છે, હંમેશા એના પર આધાર રાખે. જે સ્થાપત્ય રણ પ્રદેશ અથવા તો સેમી એરિડ ઝોન એટલે કે અર્ધ શુષ્ક ક્ષેત્રમાં હશે એવા પ્રદેશમાં, એવા ક્ષેત્રમાં હંમેશા તમને મંદિર આર્કિટેક્ચરમાં સ્તંભ જોવા મળશે. શું જોવા મળશે? સ્તંભ. કેમ? હવા ઉજાસ આવી જોઈએ, મંદિરમાં બેહતા સફોકેશન થવું જોઈએ નહીં. તો એવા મંદિરો હશે કે જ્યાં તમને સ્તંભ વધારે જોવા મળે અને દિવાલો, ગર્ભગૃહ સિવાય તમને ક્યાંય દિવાલ નહીં જોવા મળે સેમી એરિડ ઝોનમાં, જે પણ ટેમ્પલ્સ હશે એમાં. બાકી બધે સ્તંભ જ હશે. ડેકોરેશનમાં સ્તંભ, ડેકોરેશનમાં મૂર્તિનો ઉપયોગ થશે. પણ જેમ 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 ઝોન બદલાતો જશે, તમે જોજો ઉત્તરમાં જેમ જેમ તમે મંદિર આખા બંધ જ બંધ હોય. બેસ્ટ એક્ઝામ્પલ તમે પેલામાં જોયું છે, બદ્રીનાથ, કેદારનાથ, મંદિરમાં એક થાંભલા નહીં જોવા મળે તમને. મળે? ના જોવા મળે, કોઈ દિવસ ના જોવા મળે. કારણ કે થાંભલા લોકો ઠૂઠવાઈ જાય, આ દિવાલ હોય તો લોકોનું રક્ષણ થાય ટાઢથી. મંદિરો હંમેશા સવલતને આધીન બન્યા છે. ઓકે, તો આપણા મંદિરોમાં તમને વધારે સ્તંભ જોવા મળે કે મળે? મળે. સોમનાથનું મંદિર તમે જાઓ, મોઢેરાનું સૂર્ય મંદિર તમે જાઓ, બધામાં શેનો પ્રભાવ જોવા મળે? સ્તંભ જ સ્તંભનો પ્રભાવ જોવા મળે. ઓકે, બીકોઝ આર ઝોન ઇઝ સેમી એરિડ ઝોન. અર્ધ શુષ્ક ક્ષેત્ર છે ગુજરાત, કર્કવૃતની એકદમ નજીક છે. અહીંયા કર્કવૃત આપણેથી જ પસાર થાય છે, હે ને? જો મંદિર મકર વૃત ઉપર હોત તો વાંધો ના આવત, કે એનાથી ઉપર હોત તો મંદિર હોય જ નહીં, ચર્ચ હોય પછી તો. સો કહેવાનો અર્થ એ છે કે અહીંયા આવા મંદિરોમાં તમને સ્તંભ વધારે જોવા મળે છે. યસ? ઓકે, ચલો એક્ઝામ્પલ લઈએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર. કયું મંદિર? સોલંકી શૈલીને સમજવાનું બેસ્ટ એક્ઝામ્પલ કયું મંદિર? કઈ નદીના કાંઠે બેટા? કોને બનાવ્યું? કયા ભગવાનને પ્રેરે છે? સૂર્યનારાયણ દેવની ઉપાસના માટે. એક સૂર્ય મંદિર આપણે ભણ્યા કોણાર્કનું, બીજું સૂર્ય મંદિર ભણ્યા આપણે. અને ભારતમાં જેટલા પણ સૂર્ય મંદિર છે ને બધા અપૂજ્ય છે. ભારતમાં એક પણ સૂર્ય મંદિરની પૂજા નહીં થઈ. બોલો કેવું કહેવાય? નહીં? મને તો વિચાર આવે કે હારા બધા અલગ અલગ રાજાઓએ સૂર્ય મંદિર બનાવ્યા, આરામ બરોબર એક સૂર્ય મંદિર પૂજાયું હોય તો બોલો. પછીના રાજાઓએ કંટાળીને સૂર્ય મંદિરો જ ના બનાવ્યા કે બનાવી આમ તેમ તો ખર્ચો પડે. તો સૂર્યને મંદિરમાં બેહાડે એવું નહીં, એને તો યો થાય. એટલા માટે સૂર્ય મંદિર ક્યારે પણ ભારતમાં સક્સેસ થયા નથી. નોન સક્સેસફુલ આર્કિટેક્ચર સૂર્ય ટેમ્પલ. માર્તાંડ મંદિર જુઓ તમે, મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ તમે, કોણાર્કનું સૂર્ય મંદિર જુઓ, એકે સૂર્ય મંદિર પૂજાયા નહીં. પછી રાજા સમજી ગયા તો સૂર્ય મંદિર જ ના બનાવ્યા. ઓકે, તો અહીંયા તમને જોવા મળશે વોટર ટેન્ક. 30 રૂપિયા ટિકિટ છે જવાની. કયું મંદિર જોવા? એન્ટ્રી હો. વિદેશીઓ માટે 300, આપણા માટે 30, બાળકો માટે ફ્રી. ઓકે, તો આ છે વોટર ટેન્ક. અહીંયા મહોત્સવ ચાલે, ઉત્તરાર્ધ મહોત્સવ. કયો મહોત્સવ? આ વખતે પેલું કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી હોઈ શકે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના જન્મદિન ઉપર હવે દર વર્ષે કયા માતાજીની પાલખી કાઢવાનો મહિમા સરકારે શરૂ કર્યો? ભદ્રકાળીની પાલખી. દર વર્ષે હવે 26/2 ગુજરાત દિવસે, ગુજરાતના સ્થાપના દિવસે, રાઈટ, ગુજરાતના જન્મ દિવસે કયા માતાજીની પાલખી કાઢશે?
ભદ્રકાળીની પાલખી કાઢશે. 26/2 ગઈકાલે ગઈ અમદાવાદમાં ભદ્રના કિલ્લામાં તે જે માતાજી છે, માતાજીની મૂર્તિને નહીં કાઢે, યંત્ર, ફોટો અને પગલા, બસ એની જ પાલખી કાઢશે. છે નગર દેવીની પાલખી કહેવાય છે. કોની પાલખી કહેવાય છે? તો કલ્ચરના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખજો. દર વર્ષે કયા દિવસે પાલખી કાઢાશે? 26/2. ઓકે, જે દિવસે ગુજરાતનો જન્મદિન કહેવાય છે. ઓકે, સ્થાપના દિન અલગ, જન્મદિન સરસ, ખબર? ઓકે, ફાઇન. તો આ છે વોટર ટેન્ક. અહીંયા કેટલા મંદિરો છે બેટા? 108. આ કુંડને કહેવાય છે રામકુંડ. શું કહેવાય છે? અથવા તો આને કહેવાય છે, અથવા બોલી હું, રામકુંડ અથવા રામકુંડ એટલા માટે કહેવાય છે કારણ કે લોકવાયકા એવી કહે છે કે જ્યારે રામ રાવણનું યુદ્ધ પૂરું થયું, રામ હવે ઘર ભેગા થતા હતા. ક્યાં જતા હતા? ત્યારે ઘર ભેગા જતી વખતે રામે અહીંયા રોકાયા હતા અને અહીંયા રોકાઈને રાવણને જે પડતારીને આવ્યા હતા ને રામ, તો અહીંયા બેસીને રામે યજ્ઞ કર્યો હતો. ત્યાં પાણીની જરૂરિયાત પડી, પાણી આજુબાજુ દેખાયું ને એટલે રામે માર્યું અહીંયા બાણ અને નીકળ્યું તો કયું કુંડ બની ગયું? આવી માઇથોલોજીકલ સ્ટોરી છે. તો અહીંયા કુંડની સ્થાપના કોણે કરી હતી? એટલા માટે કયું કુંડ કહેવાય છે? અહીંયા રાવણે પ્રાયશ્ચિત કર્યું, સોરી, રામે પ્રાયશ્ચિત કર્યું હતું. કોને માર્યાનું? રાવણ હતો બોમણ. બોમણને મરાય પણ માર્યો, કાંડ એવા કરે તો મારે, પણ પછી પ્રાયશ્ચિત કરી લેવાનું પ્રયાગમાં જઈને. હેલો, ચલો. સો આને કયું કુંડ કહેવાય છે? રામકુંડ. અથવા હાઉ મેની ટેમ્પલ્સ આર ધેર ઇન ધીસ પર્ટિક્યુલર કુંડ? 108. નાના મોટા છે, મેં ગણ્યા હતા જઈને, વિશ્વાસ નહોતો આવતો, થઈ ગયા હતા પૂરા 108. અહીંયા જે પગથિયા છે ને કંઈક આવા છે. ઝિગઝેગ લાગે ને? આ ઈરાની શૈલી છે. તમે જે પગથિયા કેવી શૈલીને બનેલા છે? ઈરાની. તો ઈરાની શૈલી કોઈ પણ છે ને નાગર શૈલીથી પ્રેરિત કોઈ પણ આર્કિટેક્ચર છે ને એની જ આગળ કુંડ નથી, પણ અહીંયા કુંડ છે. ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ આપણે સેમી એરિડ ઝોનમાં છીએ. કયા ઝોનમાં છીએ? એટલે બાષ્પીભવન અગર જો પાણીનું તમને આજુબાજુ ક્યાંક મળી જાય છે તો વાતાવરણ જે છે એ અનુકૂલિત રહે, લોકોને અહીંયા બેસવું ગમે, હે ને? અને વાતાવરણ થોડું ઘણું ભેજવાળું રહે ડ્યુ ટુ ધી રેગ્યુલર. અને એટલા માટે મંદિરમાં બેસવું ગમે એટલા માટે અહીંયા રામકુંડ છે કે સૂર્યકુંડ છે એવું કહેવાય છે આર્કિટેક્ચર. અહીંયા આવેલા છે 2 પિલર, સ્તંભ છે. અહીંયા બહુ જબરજસ્ત સ્તંભ છે અને આ પિલરની ઉપર તમને તોરણ નથી જોવા મળતું કારણ કે અલાઉદ્દીન ખિલજીએ જ્યારે આક્રમણ કર્યું તેને પહેલો વાર તોરણ પર કર્યો હતો. આ તોરણ કેવું હતું? તો કહેવાય છે કે તોરણ પથ્થરથી બનેલું હતું અને બહુ જ સરસ એનો એવો આકાર હતો, કાઇન્ડ ઓફ તમને રાજપૂત આર્કિટેક્ચરમાં જોવા મળે. તેનો ઉપરનો ભાગ કંઈક આવો હતો. પછી આવા તોરણ સ્તંભ હતા. તો આવી રીતે એનો પ્રવેશ દ્વાર હતો. વચ્ચેના મંડપને કહેવામાં આવે છે ગૂઢ મંડપ. કયો મંડપ? અહીંયા ચારે બાજુ તમને પગથિયા જોવા મળશે. ચારે બાજુ તમે અંદર આવી શકો છો આ મંડપમાં. ચારે બાજુ તમને પગથિયા જોવા મળે છે. 4 બાજુ છે એટલે 13, 13, 13, 13. 13 ચોકે 52. 13 ચોકે તો કેટલા સ્તંભોની અહીંયા તમને ગોઠવણી જોવા મળે છે? 52. આ મંડપને હું કહીશ ગૂઢ મંડપ. જબરજસ્ત આર્કિટેક્ચર તમને ગૂઢ મંડપનું જોવા મળે છે, જેમાં તમને આના સ્તંભના જે નિમ્ન ભાગમાં 12 સૂર્યનારાયણની મૂર્તિ જોવા મળશે. કેટલી? તો એક રેન્જમાં 3 3 3 3 3 ચોકે તો એક
3 મૂર્તિ, એમ 3 ચોકે 12 મૂર્તિઓ તમને અહીંયા જોવા મળે છે. ઓકે, બધું કેટલી સરસ ગોઠવણીમાં કરેલું છે. એવું નહીં કે આડે ધડ અહીંયા મન થયું સૂર્યનું મૂર્તિ મૂકી દીધી, નો. એટલે ટેમ્પલ આર્કિટેક્ચર જે છે ને એ બહુ ઊંચા નમૂના કહેવામાં આવે છે સ્થાપત્ય કળાના, રાઈટ? ઓકે, ધેન અહીંયા બનાવવામાં આવ્યું અંતરાલ. શું બનાવ્યું છે? અંતરાલ. તો ધેટ્સ અ પાર્ટ નોન એઝ અ અંતરાલ. અંતરાલમાં પણ અહીંયા ખિડકી મૂકી છે, હવાની અવર જવર થઈ શકે એવી બારીઓ છે, વેલ જેવી ડિઝાઇન છે, બધું જોવા મળે છે, હે ને? હવે વિચાર કરો કે બારી ના મૂકી હોય તો સફોકેશન વધી જાય. તો એ ધ્યાન રખાવું છે કે ભાઈ અહીંયા ભક્ત આવે તને સફોકેશન થવું જોઈએ નહીં. અહીંયા પાછા પગથિયા છે અને આની અંદર ચુંબક કામ કરતું નથી. આનાથી અંદર પ્રવેશ કરો તો ચુંબક કામ કરવાનું બંધ કરી દે. એટલે મંદિરની દિશા કઈ છે તમને ખબર પડે નહીં. તો અહીંયા 0 મેગ્નેટિક રેન્જ છે. મોબાઈલના નેટવર્ક એ કામ નહીં કરતા. અહીંયા તમે અંદર જતા ને તો મોબાઈલનું નેટવર્ક કામ ના કરે. ઇટ્સ અ કાઇન્ડ ઓફ અવર લિફ્ટ. લિફ્ટમાં કામ ના કરે તો એ લોકો ટક 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 કરતા હોય. એ તો લિફ્ટમાં ઉભા ઉભા જુઓ એકબીજાને મોઢા. આને કહેવાય ગર્ભગૃહ. બંધ પ્રદક્ષિણા પથ જોવા મળે છે. કેવો? અને અહીંયા છે ગર્ભ સ્થાન. આ ગર્ભ સ્થાનમાં કૂવો છે, મૂર્તિ છે નહીં. અને અહીંયા મેગ્નેટ મૂકેલું છે, એવું કહેવાય છે. મેગ્નેટ એવું કંઈક પદાર્થ મૂકેલો છે કે જેનાથી અહીંયા મેગ્નેટિક રેન્જ આવતી નથી. એટલે અહીં તમારો મોબાઈલ કામ ના કરે, બીકોઝ મોબાઈલ પણ તમારા ચુંબકીય તરંગો પર કામ કરે. મોબાઈલ નેટવર્ક ના આવે. અહીંયા તમે હોકા યંત્ર લઈ ગયા હો તો એની સોય ક્યારે અહીંયા ફ્લક્ચ્યુએટ જ થતી હોય. અહીંયા તમને આખી સોયનું ખરેખર સ્થાન જ ના ખબર પડે. તમારે અહીંયા ઉભા રહેવું પડે તો તમને ખબર પડે કે આ મંદિર પૂર્વ દિશામાં છે. બાકી અહીંયા મેગ્નેટિક રેન્જ કામ કરતી નથી. આવું જબરજસ્ત ટેમ્પલ આર્કિટેક્ચર છે. ઇવન તો આનું જે ઉપરનું શિખર છે એ રેખા પ્રકારનું છે, પણ એને ધ્વંસ કરવા વાળો શાસક એટલે કોણ? અલાઉદ્દીન ખિલજી. અહીંયા તમને રામાયણ, મહાભારત, અવતારવાદ, ગાંધર્વ, નૃત્યાંગના એટલે અપ્સરા, આ બધાની બે નમૂન શું જોવા મળે છે તમને? જબરદસ્ત મૂર્તિ છે. કઈ જગ્યાએ? મોઢેરાના સૂર્ય મંદિરમાં. અને જે નદી આવેલી છે અહીંયા નજીકની નદી છે કઈ? આ ક્ષેત્રને ધર્મ તરીકે પ્રાચીન કાળમાં ઓળખાતું હતું. કયું ક્ષેત્ર? ધર્મારણ્ય ક્ષેત્ર. ધર્મારણ્ય ક્ષેત્ર અથવા તો આને કહેવાય છે વેદભૂવ. વેદભૂવ અથવા તો ધર્મારણ્ય ક્ષેત્ર કહેવાય છે. ઇઝ ઇટ ક્લિયર? આ કયા મંદિરની વાત કરી? આવા કેટલા આર્કિટેક્ચર જે છે એ તમને સોલંકી કાળમાં જોવા મળે. જેમ કે બીજું આર્કિટેક્ચર એ બનાવવામાં આવ્યું known as which temple? સોમનાથનું મંદિર, જેનો ઉપર આક્રમણ કરવા વાળો વ્યક્તિ હતો મોહમ્મદ ગઝનવી. કોણે આક્રમણ કર્યું હતું? ગઝની પછી બેટા ગોરી આવ્યો છે. પહેલા આક્રમણ કોનું થયું? પછી કોનું થયું? એશિયન રિમોટ છે ત્યાં પાસ કરો. બંધ કરી દો. થઈ ગયું? મોહમ્મદ ગઝની. ઓકે, મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું, મંદિરનો ધ્વંસ કરી નાખ્યો. મંદિરનું પુનઃનિર્માણ જે છે એ ભીમદેવ ફર્સ્ટે કરાવ્યું. કોણે કરાવ્યું હતું? ભીમદેવ ફર્સ્ટ. પણ ભીમદેવ ફર્સ્ટનું બેટા એટલું બજેટ હતું નહીં,
એટલે એનું કામ પૂરું કરાવી શક્યો નતો. તો આ મંદિરના મંડપનું કામ જે છે એ કોના સમયમાં પૂરું થયું? ભીમદેવ. આને કહેવાય છે મેઘનાદ મંડપ. which મંડપ? known as મેઘનાદ મંડપ. ભીમદેવ પહેલા શરૂ કર્યું, પૂરું કોણે કરાવ્યું? તો ભીમદેવ પહેલો, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ અને ભીમદેવ સેકન્ડ. આ બધા જ રાજાઓનું પ્રદાન તમને જોવા મળશે કયા ટેમ્પલમાં? ઓકે, આની જે શૈલી કહેવાય છે, એક તમને ઓપ્શનમાં છે મારો ગુર્જર. કયું હશે? જો મારો ગુર્જર ઓપ્શનમાં નથી તો બળવો કરવાનો નહીં. તો ઓપ્શનમાં હશે એ પણ નથી તો પણ બળવો કરવાનો નથી. નો નો વેટ. શું કહેવાય છે? કૈલાશ મહામેરુ પ્રાસાદ શૈલી કહેવાય છે. ગોટ ઇટ? કૈલાશ મહામેરુ પ્રાસાદ શૈલી. ત્રણમાંથી કોઈ પણ હોય તો ટીક કરીને ઉભા થવાનું. ઓકે, મારો ગુર્જર, ચાલુક્ય, કૈલાશ મહામેરુ પ્રાસાદ. ઓકે, અલગ અલગ યુગમાં અલગ અલગ શાસકોએ બનાવ્યું છે, પણ કળિયુગમાં જે શાસકોએ બનાવ્યું છે એ સોલંકી વંશના શાસકો છે. સતયુગમાં ચંદ્રએ બનાવ્યું હતું, ત્રેતા યુગમાં રાવણે બનાવ્યું હતું, દ્વાપર યુગમાં કૃષ્ણએ બનાવ્યું હતું અને કળિયુગમાં સોલંકી શાસકોએ બનાવ્યું. તો 4 યુગમાં 4. સતયુગમાં કોણે? આખું મંદિર સોનાનું હતું. ત્રેતા યુગમાં રામે નહીં બેટા, કોણે? તો રાવણ ગુજરાતમાં ઓટો મારીને ગયો તો. હા, અચ્છા. દ્વાપરમાં અને કળિયુગમાં અચ્છા સોલંકી વંશના રાજાઓને પથ્થરનું બનાવ્યું હતું, પણ પછી પણ મંદિર પર બહુ બધા હુમલા થયા છે. સો વલ્લભભાઈ પટેલે આ મંદિરને પુનઃ નિર્માણ કરાવ્યું આફ્ટર આઝાદી, જેનું ઉદ્ઘાટન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. ઓકે, આનો પણ પ્રશ્ન વર્ષ 2022માં યુપીએસસીમાં પડ્યો હતો. વર્ષ 2022 યુપીએસસીમાંનો ક્વેશ્ચન હતો. બરાબર, જે ક્વેશ્ચન કંઈક આવો એ લોકોએ મેન્ટેન કર્યો હતો. ઓકે, Okay, the Prime Minister recently inaugurated the new circuit house near the Somnath Veerawal temple. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક નવું સર્કિટ હાઉસ વેરાવળ સોમનાથ ટેમ્પલની પાસે શરૂ કર્યું, ઇનોગ્રેટ કર્યું. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર કરેક્ટ રિગાર્ડિંગ ટુ ધ સોમનાથ ટેમ્પલ? નીચેનામાંથી કયું વિધાન સોમનાથ ટેમ્પલને લઈને સત્ય છે? ઓકે, ગુજરાતી કરતી જઉં છું જેથી તમને આઈડિયા આવે. પહેલું, સોમનાથ ટેમ્પલ ધ જ્યોતિર્લિંગ શ્રેષ્ઠ. સો સોમનાથ મંદિર એ એક 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે? હા, છે. નંબર 2, અ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધ સોમનાથ ટેમ્પલ અલબરૂની જેને લખી કિતાબુલ હિન્દ, એને આ મંદિરનું વિવરણ કર્યું છે. હા, અલબરૂની આવે તો અહીંયા 11 મંદિર ઓલરેડી હતું, તો અલબરૂની પોતાના પુસ્તક કિતાબુલ હિન્દમાં આનું વર્ણન કરેલું છે. વિધાન પણ સાચું. નંબર 3, પ્રાણ પ્રતિષ્ઠા ઓફ ધ સોમનાથ ટેમ્પલ વોઝ ડન બાય પ્રેસિડેન્ટ એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર. તો ત્રીજું વિધાન, પહેલું અને બીજું. તો કયો ઓપ્શન સાચો આવશે? ઇઝ ઇટ ક્લિયર? આવો ક્વેશ્ચન જો હોય તો વિધાન જોઈને, હવે મને એટલું કહો, આ વિધાનને ના આ ઉપરના કોઈ લેવા દેવા છે નથી. જો એનો જવાબ ના હોય એના, તો પહેલું વિધાન જોઈને ક્યારે પણ ફફડાટ થવો જોઈએ નહીં. કારણ પહેલા વિધાનથી જ આમ થાય, હાય હાય હવે શું? બેટા જા તો ખરો નીચે. પ્લીઝ, તમને જવાબ આપવા માટે જ બેઠા છે મારા આન્સર્સ. એના સો કે ક્વેશ્ચન્સ
તો એનો અર્થ એ છે કે એક વખત ક્વેશ્ચનને શાંતિથી હેઠા હૈયે વાંચો. ઘણા તો અંગ્રેજી જોઈને જ ના વાંચે. હાય હાય કે આવ્યું અલા થંબા યાર, ઇટ્સ અ વેરી મચ ઇઝી. હે ને? સો એટલું કોમ્પ્લેક્સ પોતાના દિમાગને ન બનાવો જેટલું એ બનવા નથી માંગતું. ओके, सो ब्रेक के उस पार हम देखेंगे, ब्रेक के उस पार हम देखेंगे द्रविड़ आर्किटेक्चर. आर्किटेक्चर द्रविड़.